કાર્યક્રમને પૂર્ણ કરવાનો છે। એકાબીજાના સાથ અને સહકારની જરૂર છે અને આ બાજુ સ્ટેજની જમણી બાજુ જે યુવાનો ઊભા છે, કામ ન હોય તો તે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવી નમ્ર વિનંતી। દ્વિતીય સ્નેહ મિલન સમારોહ 2024ના અનુક્રમે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ, ત્યારે સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી રામ અને શાંતિથી સાથે મળીએ તો સારા વિચારોનો ઉદ્ભવ થાય। તો દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરતા પરમપિતા પરમેશ્વરના ચરણોમાં પ્રણામ કરી દીપ પ્રાગટ્ય કરીએ। દીપ પ્રાગટ્યમાં જે સર્વે દાતાઓ છે એ દાતાઓમાં જમણવારના દાતાઓ મધ્યસ્થમાં રહી અને આજુબાજુમાં સહયોગી દાતાઓ સૌ સાથે મળી અને આપણે દીપ પ્રાગટ્ય કરીશું। તો પ્રથમ દીપની તૈયારી કરો, ત્યારબાદ આપણે દાતાઓને આગળ બોલાવીએ। સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ। દીપ નારાયણ દેવને આપણે પ્રાર્થના કરી, ઈષ્ટદેવને પ્રાર્થના કરી। કાર્યવાહક હોય, કાર્યપાલક હોય અને તમારો ઉદ્દેશ પણ સારો હોય, પણ જો સભામાં ઓડિયન્સ ન હોય તો આ બધી જ વસ્તુ નકામી છે। સમાજથી જ માણસ શ્રેષ્ઠ બને છે, સમાજમાંથી જ તમને સારો અધિકારી મળે છે, સમાજમાંથી જ તમને સારો રાજકીય માણસ મળે છે। એટલે સમાજ સર્વોપરી છે, ઓડિયન્સ સર્વોપરી છે। ઓડિયન્સ જ સર્વને શક્તિ પૂરી પાડે છે, ઓડિયન્સ જ બ્રહ્માનું રૂપ હોય છે। તો ચારેય આ સિદ્ધાંતો જ્યારે મજબૂત હોય ત્યારે જ કાર્ય પણ સફળ થતું હોય છે। તો બાકી જે દાતાઓ છે એ પણ મંચ ઉપર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે। અને હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવતા ભાઈ સભાપતિ દિનેશભાઈ વિરાણી અને સંજયભાઈ પીપળિયાએ જે કાર્યક્રમનું નિર્દેશન કર્યું છે એ નિર્દેશન મુજબ આપણે આગળ વધીશું। આવો દિનેશભાઈ વિરાણી અને સંજયભાઈ પીપળિયા। ભારત માતા કી, ભારત માતા કી। આજ આનંદ, આજ ઉસરંગ, આજ સણેલો સ્નેહ નિંગાળા પરિવારના આંગણે આજ કંચન વરિહા મેં એકતા ની એટલી બધી તાકાત હોય છે મિત્રો કે એક સાથે મળી અને જે આ સોનેરી કાર્ય થઈ રહ્યું છે આપણા ગામ નિંગાળા ગામ પરિવારનું, તો હું તમામ દાતાશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું અને એક વખત દરેક દાતાઓને જોરદાર તાળીઓથી વધાવું। તો હવે હું વિનંતી કરીશ કૌશિક સોમતભાઈ સોલંકીને કે જે સંગઠન મંત્ર ત્યાંથી રજૂઆત કરશે। ઓમ સંગસ્વદમ સંવદમ સંભોજનાસી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સંજાનના ઉપાસતે સમાનો મંત્ર સમિતિ સમાની સમાનમ મનઃ સહસિદ્ધમેશા સમાનમ મંત્ર અભિમંત્રયેવ સમાને નવો હવિષાજોમિ સમાની આકૃતિ સમાના હૃદયમહં સમાનમસ્તુ મનો અથાવઃ સુહાસતિ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। જય સ્વામી। વધાવો જોરદાર તાળીઓથી। તો શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કુવો એક ખોદો ને આખી સરિતા નીકળે, પણ તાસીર છે જુદી મારા ભારતની કે સાહેબ મહાભારત વાવો અને ગીતા નીકળે। હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ,
કે જ્યાંથી રાવણ જેવા પણ બીતા બીતા નીકળે અને આ ધરતીમાં આવી અને રાજા જનક હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આવો ભારત દેશની અંદર આપણને જન્મ મળ્યો છે મિત્રો. વિશ્વમાં ત્રણ વિશ્વ યુદ્ધ થયા, કોઈ દેશની અંદર યુદ્ધમાંથી જ્ઞાન પ્રગટ નથી થયું. આપણો ભારત દેશ એવો છે કે મહાભારતના યુદ્ધમાંથી ગીતાનું જ્ઞાન પ્રગટ થયું છે. એટલે કોઈ પણ દેશને, દુનિયાના કોઈ પણ દેશને માનું બિરુદ નથી મળ્યું, આપણા ભારતને માનું બિરુદ મળ્યું છે. તો ભારતીય ભૌમની વંદોતના આવડી, ધન્ય હો ધન્ય મારી સૌરાષ્ટ્ર ધરણી. આપણે ટાઢ તડકો ને વરસાદ વેઠી અને જે દેશના સીમાડા હાચવી અને જે મારા દેશની આર્મી બેઠી છે ને, એક વખત જોરદાર મારા દેશની આર્મીને વધાવો. કે ટાઢ તડકો વરસાદ વેઠી અને કોઈ પણ પરિસ્થિતિની અંદર ત્યાં ભૌમનું રક્ષણ કરે છે. એટલે તો આજે હું ને તમે એક છત્ર નીચે શાંતિથી આ કાર્યક્રમો માણી રહ્યા છે મિત્રો. તો આપણે યાદ કરવી છે માં ભારતીને. તો પોતપોતાના સ્થાન ઉપર બધા ઊભા થશો અને આપણે રાષ્ટ્રગીત ગાવાનું. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગાળ તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે ભાગ્ય વિધાતા. ભારત માતા કી, ભારત માતા કી. બધાઓ જોરદાર તાલીઓથી. રેડી હાલો. લિંગાળા ગામનું સ્નેહ મિલન અને દરેક દાતાઓએ જે આ શરૂઆત કરી છે તેનેથી આપણે ઘણા પ્રાવિત છીએ અને દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ વખતે પણ જેમ ગયા વખતે યુવાનોએ જે કામ ઝડપથી ઉપાડી લીધું હતું એ જ રીતે દરેક યુવાનો એક સોશિયલ મીડિયાના મારફતે કોઈ પણને કહેવું નથી પડ્યું. એ રીતે ગિરધરભાઈ અને દિનેશભાઈ જે આયોજન કર્યું અને દરેક જણા ફાર્મમાં પહોંચી ગયા અને તમામે તમામ પોતાનું કાર્યક્રમ ઉપાડી લીધો અને કાર્યક્રમમાં ખૂબ સહભાગી બન્યા છો. પણ વિશેષ કાર્યક્રમનો આ સહભાગીમાં દિનેશ, ગિરધર ભાઈશ્રીએ, સંદ્રેશ અને સંજય આ ત્રણને વધારે સહયોગી બન્યા છે. એના માટે એક દાતા પણ તેનું સન્માન કરવા માંગે છે, પણ એને આપણે પાછળથી સન્માનિત કરશું. અને જે કાર્યક્રમો સોશિયલ મીડિયામાં આપણે આવતા હોય છે, બહુ ઝડપથી કામ થાય છે, કામ સારા થાય છે, પણ ઘણા લોકો એનો દુરુપયોગ કરે અને દુરુપયોગ કરવામાં ઘણા લોકોને ખોટા કોમેન્ટો મારી અને ઘણો દુરુપયોગ કરે છે. જેવું આવું ન થાય એના માટે આ જે આયોજન કરતા હોય એને ખોટી અસર ન પડે એવું પણ ન કરવું જોઈએ. એનું આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. એના માટે ખાસ કાળજી પણ રાખવી જોઈએ. ખાસ કરીને આપણે જે આયોજન થયું પહેલું આયોજન, તો પણ એને પોતાના ખિસ્સાના પૈસા નાખ્યા હતા. આ વખતે પણ એક પોતાની રીતે કેટલોય ખર્ચો કરી નાખતા હોય છે આ 2-3 જણા. ત્યારે આ આયોજનનું આખું સફળતા આપણને મળતી હોય. તમારા બધાનો સહયોગ પૂરેપૂરો છે, 100% સહયોગ છે. એ સિવાય તો આ કામ થતું નથી. આ તમે જોઈ રહ્યા છો કે તમામે તમામ ગામના આગેવાનો, નાના મોટા ભાઈઓ બહેનો બધાએ હાજરી આપી છે. પણ તેને આપણે પણ થોડાક સન્માનિત કરવા પડે અને તેનો જશ એને મળે એવું કાર્યક્રમ પણ કરવો પડે. અને બધાને જાજાથી જય સીતારામ, જય
કૃતિમાં વઘાસિયા દેવાંશી અશોકભાઈ એમની કૃતિ લઈ आलू का चाल बेटा कहाँ गए थे बैंगन की टोकरी में सो रहे थे बैंगन ने लात मारे रो रहे थे मम्मी ने प्यार किया हंस रहे थे पापा ने पैसे दिए नाच रहे थे भैया ने लड्डू दिए खा रहे थे आलू का चाल बेटा कहाँ गए थे गाजर की टोकरी में सो रहे थे गाजर ने लात मारे रो रहे थे मम्मी ने प्यार किया हंस रहे थे पापा ने पैसे दिए नाच रहे थे भैया ने लड्डू दिया खा रहे थे आलू का चाल बेटा कहाँ गए थे प्याज की टोकरी में सो रहे थे प्याज ने लात मारे रो रहे थे मम्मी ने प्यार किया हंस रहे थे पापा ने पैसे दिए नाच रहे थे भैया ने लड्डू दिए खा रहे थे आलू का चाल बेटा कहाँ गए थे भिंडी की टोकरी में सो रहे थे भिंडी ने लात मारे रो रहे थे मम्मी ने प्यार किया हंस रहे थे पापा ने पैसे दिए नाच रहे थे भैया ने लड्डू दिए खा रहे थे नाचो मारा मोरला नाचो मारा मोरला छम छमा छम 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 छमा छम 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 छमा छम 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 छमा छम छम नाचो मारा मोरला नाचो मारा मोरला छम छमा छम 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 छमा छम 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 छमा छम 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 छमा छम छम सोनेरी कलगी मीठू मीठू मलके मीठू मीठू मलके नाचो मारा मोरला नाचो मारा मोरला छम छमा छम 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 छमा छम 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 छमा छम 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 छमा छम छम रंग बिरंगी पीछा मारा पूरा पूरा अंगमा रंग बिरंगी पीछा मारा पूरा पूरा अंगमा नाचो मारा मोरला नाचो मारा मोरला छम छमा छम 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 छमा छम 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 छमा छम 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 छमा छम छम आबे चढ़िया वादड़ा मोरे की धीकड़ा टेहू टेहू नाचो मारा मोरला नाचो मारा मोरला छम छमा छम 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 छमा छम 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 छमा छम 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 छमा छम छम ધીસ ઇઝ બરમોડા એક કોઈ નહીં આવ્યા દીકરી આવી છોકરા મારા દીકરા ખૂણામાં બે જો ફ્રી ફાયર જોયા કરશે એ નહીં આવે અહીં સુધી ખરેખર દીકરી છે ને એ તો ત્યાગનું પાત્ર હોય છે મિત્રો કે બાપના આંગણામાં લાડ પડતી ઉછરીને મોટી થઈ હોય બહુ ધમધમ સાહેબીમાં ઉછરીને મોટી થઈ હોય પણ ચાર ફેરા ફરે ને મંગળના એટલે ઈ તારું ને મારું કરી નાખે આ ત્યાગ માત્ર ને માત્ર દીકરીમાં જ હોય છે દીકરાઓમાં નથી હોતું દીકરીઓને એમ કહે છે બધા કે બેટા બાપ એમ કહે કે મારી આબરૂ તારા હાથમાં છે ના ના એ તમારી ભૂલ નથી ખરેખર માઇક ને વાઇફ છે ને એ આમ જ હાલે ઝટકે ઝટકે એક ધારું નો હાલે પણ ફરક એમ માઇક માં ને વાઇફ માં કે માઇક માં તમે બોલી એકો હામું
અને આ બગડે તો રિપેર થાય અને ન ફાવે તો દઈએ દેવાય. આને બંધ કરવાની સ્વિચ આવે. બરોબર, એ તો દાંત કાઢવાની વાત છે મિત્રો, પણ હું વાત કરતો હતો દીકરીનો ત્યાગ કેવો. બાપ દીકરીને એમ કે તું સંપૂર્ણ જવાબદારી મારી આબરૂની તારી છે, અને ત્યારે દીકરી એમ કહે છે કે બાબા આબરૂની જવાબદારી મારી, અને મિલકતમાં જ્યારે ભાગ પડે ને ત્યારે દીકરા એમ કે આ મારું, આ બાપની સંપત્તિમાં આ મારો ભાગ, આ મારો ભાગ. પણ કોઈ પણ દીકરી એમ નથી કહેતી કે બાપા તમારી સંપત્તિમાં મારે એટલો પણ ભાગ જોઈએ છે. અને કોઈ પણ દુનિયાના મા બાપ એમ કે કોઈ ભાઈ એમ કે મેં મારી દીકરીને આ દાયજો આપ્યો છે, તો એ તો બધી વાતો ખોટી છે મિત્રો. દીકરી બાપના ઘરે કેટલો ત્યાગ કરીને જાય છે. બાપની કરોડોની મિલકત હોય પણ છતાં દીકરી એમ કે એ મિલકત ભાઈઓને આપી દે, મારે એક પણ મિલકત મારા બાપના ઘરની ન જોઈએ. અને દીકરી સાસરિયાની અંદર ગમે એવું દુઃખ ભોગવતી હોય પણ એના ઘરે આવી અને એના બાપના આંખમાંથી આહોડા પડે ને એવી એક પણ વાત દીકરી નહીં કરે. ક્યારે દુઃખ સહન કરી લે છે પણ ક્યારે બાપની આંખમાં આહોડા આવે ને એ વાત દીકરી નહીં કરે. બાકી દીકરા કહી દે કે દી આંખમાં પેલા આપણું જુદું કરી નાખે, નકર આપણે પછી સરપંચ નું નહીં માની કાટલા પકડી લે દીકરા. બાકી દીકરીઓ નો એવું કરે. તો હવે હું વિનંતી કરું કે આ કાર્યક્રમની અંદર અમારી સાથે ખંભે ખંભો મિલાવી અને જેને ખૂબ મહેનત કરી છે એવા ગિરધરભાઈ વગાસિયાને વધાવો જોરદાર તાલીઓથી. હું વિનંતી કરું ગિરધરભાઈને કે તે આવી અને પોતાના વિચારો રજૂ કરશે. આવો ગિરધરભાઈ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. પરમપિતા પરમાત્માના શરણોમાં પ્રણામ. સહિત નિંગાળા પરિવાર સુરત આયોજિત દ્વિતીય સ્નેહ મિલનમાં ઉપસ્થિત મંચસ્થ સર્વે દાતાશ્રીઓનું હાર્દિક અભિનંદન, તેમજ સભામાં પધારેલ વડીલો, માતાઓ, ભાઈઓ, ભગીનીઓ અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે યુવાનોએ તન, મન અને ધનથી સર્વસ્વ જવાબદારી ઉપાડી લીધી છે એવા મારા યુવાન સર્વે મિત્રો, સર્વેને નતમસ્તક પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. અને સાથે જ સંવંત 2080 ની અદ્વિતીય ઘટના, 500 વર્ષના સંઘર્ષ અને સાધના પછી અયોધ્યામાં ભગવાન કૌશલ્યાનંદન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થાય એ હિન્દુ સમાજની માટે ગૌરવની ક્ષણ આપણે લેવી જોઈએ. તે દિવસે સારા એ જગતમાં ગામડે ગામડે, નગર નગર અને ગલીએ ગલીએ જે મહોત્સવ થયો એ મહોત્સવના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. સાથે જય શ્રી રામ, જય શ્રી રામનો આપણે નારો લગાવીશું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. સંસ્કૃતિનો પાયો બનવો હોય ને તો કાચું પોચું ન હાલે. જેમ ધનની પ્રાપ્તિ માટે આપણે દોડ લગાવતા હોઈએ છે ને, એ જ રીતે ધનના સંરક્ષણની પ્રાપ્તિ માટે પણ દોડ લગાવવી પડે. તમે ધન કમાયેલું જો સુરક્ષિત ન હોય તો જે ટેન્શન આપે ને એટલું ધન નથી, એનું ટેન્શન નથી હોતું. એટલે પોતાના વ્યવસાયની, ધર્મની, પરિવારની અને આપણે ફ્યુચરની જેને કહી એ સુરક્ષા તમારે જાળવવી હોય તો સંસ્કૃતિની સાથે જોડાયેલું રહેવું જોઈએ. સંસ્કૃતિની સાથે જો આપણા મૂળિયા જોડાયેલા નહીં હોય તો પતન થતા વાર નથી લાગતી. અને એમ પણ આપણી હિન્દુ સંસ્કૃતિ છે એ પારિવારિક છે, વ્યક્તિવાદી નથી. આપણી જે કઈ યોજનાઓ, આયોજન, જે કાંઈ આયોજન થતા હોય આપણે પારિવારિક થતા હોય, વ્યક્તિગત નથી થતા. એટલે રામ વગરનું ભારતીય સંસ્કૃતિનો વિચાર કરવો એ એક પાંદડા વગરના ઝાડવા જેવી વાત છે. તો આ ક્ષણ પણ ખૂબ આ વર્ષની અદ્વિતીય કહેવાય. તો આપણું વતન નિંગાળાના બેનર નીચે આપણે અહીંયા ભેગા થયા છે. અહીંયા તો દરેકના બધાના વ્યવહાર તો અલગ અલગ ધંધાકીય રીતે હોય છે અને બધાના એક અલગ ગ્રુપ પણ હોય છે. છતાં પણ આપણે એક વતનના લગાવથી
એક જ માટીમાં રમી ભમી અને આપણે મોટા થયેલા, તો નિંગાળા પરિવાર તરીકે અહીંયા આપણે એકત્ર થયા છીએ. તો નિંગાળાના સર્વ ગ્રામ દેવતાઓને પણ પ્રણામ કરીએ. અને નિંગાળાની ભૂમિ પણ એક તપોભૂમિ કહેવાય. આ ભારતની ભૂમિ છે ને એ ચંદનની માટી જેવી છે. એનું એક એક ગામ તપોભૂમિ છે. અને એમાં વિશેષ આપણી નિંગાળાની ભૂમિ એટલે ધમાહ ઋષિની તપોભૂમિ છે. પહોળિયા બાપુ નિવાસ ભૂમિ છે. ગુણાતીતાનંદ સ્વામીની વિચરણ ભૂમિ છે. અને વર્તમાન રાધારમણ સ્વામીની જન્મભૂમિ છે. એટલે વિશેષ કરીને આપણને જે કાંઈ આપણામાં ગુણ સંસ્કાર જે કાંઈ સ્થાપિત થયા હોય છે એ આપણી ભૂમિના ગુણ હોય છે. નહીં કે માત્ર ને માત્ર આપણે માત્ર રસ્તો સાચો પસંદ કરતા હોઈએ છીએ, પણ આપણી અંદર જે કાંઈ તત્વ પડેલા હોય છે, જે કાંઈ અન્ન પડેલું હોય છે, જે કાંઈ વિચારો પડેલા હોય છે, એ આપણને નાનપણથી જેને આપણી આંગળી પકડી, જેને આપણને ખવડાવ્યું પીવડાવ્યું, અને આ ધરતીએ જે કાંઈ આપણને અન્ન ધન પાણી જે કાંઈ આપ્યું એનાથી આપણું નિર્માણ થયું હોય છે, આપણો વિકાસ થયો હોય છે, અને આપણી અંદર સારા વિચારો પ્રસ્થાપિત થતા હોય છે. બધી વસ્તુ સારી હોય પણ વાસણ ફૂટલું હોય તો એમાં કઈ રહેતું નથી હોતું. એટલે વાસણ હાચું રાખવાનું અને હાજુ રાખવાની જવાબદારી જે કાંઈ આપણા ગુરુ તરીકે, આપણા વડીલ તરીકે, આપણા માવતર તરીકે જે કોઈની જવાબદારી હોય છે એ લોકો એની જવાબદારી નિભાવી અને આપણને ફૂટેલા કાણા પડેલા આપણા ભર્યા હોય છે અને આપણી અંદર જે કાંઈ ભરાયેલું હોય છે એ રહેતું હોય છે. તો નિંગાળા ભૂમિના જે સર્વે ગ્રામ દેવતાઓને નમન. સાથે જ આપણે હમણાં દીકરી જે કાંઈ કૃતિ રજૂ કરી એના કૌશલ્યને પણ આપણે વધાવી લેવાય. કારણ કે મંચ ઉપર આવી અને જે કાંઈ એની કાલી ગલી ભાષામાં જે કાંઈ કૃતિ આપણી સમક્ષ રજૂ કરી એ બદલ એ આપણે દીકરીને પણ તાળીઓથી વધાવી લઈએ. અને સન્માન એ એક વરસાદ જેવું હોય છે. જો કોઈ પણ કાર્ય કરે અને તમે એને સન્માન ન આપો અને પાક વાવીએ અને પાણી ન પાઈએ તો પાક સુકાઈ જાય. એટલે જે કાંઈ કાર્ય કર્યું, જે કાંઈ કૃતિ રજૂ કરી એ પ્રમાણમાં એને થોડું પણ આપણે સન્માન દેવું જોઈએ, જેથી એને પ્રોત્સાહન મળે અને આગળ વધે. અને સંગઠન શું કામ હોવું જોઈએ? ઘણા એમ કે ભાઈ આવા કાંઈ તાઇફા કરવાનું ન હોય, ધંધો કરાય. બરોબર, લોકોના ટોળામાં ભેગા જઈને શું કરવું? અત્યારે તો મોબાઈલની દુનિયા છે. દુનિયાની ખૂણાની કોઈ પણ ખૂણાની માહિતી તમારે જોતી હોય તો તમને મોબાઈલની અંદર અને ઇન્ટરનેટના બાબતથી કોમ્પ્યુટરની અંદર તમને મળી રહી છે. તો આવા ખોટા તાઇફા કરવાની શું જરૂર હોય છે? નહીં. તમારા વોટ્સએપની અંદર કે ફેસબુકની અંદર, ટ્વિટરની અંદર હજારો મિત્રો હશે. જ્યારે તકલીફ હશે ને ત્યારે બેડ પાસે તમારા જ હશે, બાકી કોઈ નહીં હોય. સંગઠન આની માટે હોય છે. અને આપણે જે કાંઈ પ્રેશરમાં ક્યારેક આવતા હોય, તકલીફ આવતી હોય ત્યારે એકલા બેઠા રહ્યો એના કરતા તો જે આપણા 5 મિત્રો હોય, આપણા ગામના 5 પરિવારના જે કોઈ સભ્યો હોય એની વચ્ચે જઈને તમે બેસી જાઓ એટલે તરત જ હળવા થઈ જતા હોય છે. સંગઠનનું મહત્વ આ હોય છે. સંગઠન એટલે કાંઈ કોઈના ખિસ્સા ભરી દેવાની વાત નથી, પણ સાથે મળીને આપણે વિચાર કરીએ, ગોષ્ઠી કરીએ, આનંદ પ્રમોદ કરીએ એટલે અડધું ટેન્શન તો એમનેમ દૂર થઈ જતું હોય છે. તો સંગઠન વગર જીવન એમ કઈ અશક્ય છે. જે કાંઈ અણબનાવો થતા હોય છે એ લગભગ એકાંકી જીવન વાળા હોય છે. તમે નજર કરી લેજો, જેણે કાંઈ નહીં કરવાના કાર્યો કર્યા, જેણે કાંઈ સમાજમાં ધ્રુત કાર્ય કહેવાય એવા કાર્યો કર્યા, એવા લોકો હંમેશા સિંગલ રહેવા વાળા છે. સમૂહમાં રહેનારો માણસ લગભગ ક્યારેય અયોગ્ય કાર્ય કરે નહીં. રેર કેસ એવા હોય છે કે જે બહુ ફેમસ હોય છતાં પણ કરતા હોય છે, એક પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય કહેવાય, એવા બહુ કેસ નથી હોતા. મેજોરિટી છે એકાંકી જીવન વાળા અકૃત્ય કરતા હોય છે, કારણ કે એનો રસ્તો એક ટ્રેક જ એને અવળી પકડી લીધી હોય છે. તો સંગઠન છે એ તમારામાં શક્તિ પૂરે છે. સંગઠન વગર જીવન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. એટલે સંગઠનમાં રહેવું અને સંગઠન ચલાવવા માટે થોડીક કુરબાનીની જરૂર હોય છે. કે હું કહું એમ જ થાય તો સંગઠન ન હાલે. આમાં તો બધાનો વિચાર અને બધા જે કાંઈ નક્કી કરે કે આપણે આમ કરવું તો એ પ્રમાણે થાય. આપણે એમ કહીએ કે હું એક જ હોશિયાર છું, બીજાને કોઈને કાંઈ ખબર પડતી નથી, તો આ દુનિયામાં કોઈ વસ્તુ નકામી નથી. જો આપણે એવું માનતા હોય કે હું જ હોશિયાર તો આપણે જ નકામા છીએ. કારણ કે અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલોન ઔષધમ, અયોગ્ય પુરુષમ નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. એક પણ શબ્દ એવો નથી કે એમાંથી મંત્ર ન બને. આ દુનિયાની અંદર સંસ્કૃત છે એ દરેક ભાષાની જન્મદાત્રી ભાષા છે. ગુજરાતી, હિન્દી, કન્નડ, તેલુગુ
આ બધી ભાષાઓ સંસ્કૃતની સિસ્ટર લેંગ્વેજ કહેવાય, માસ્ય બહેનો કહેવાય. આ બધી ભાષાઓ છે એનો એક પણ અક્ષર એવો નથી કે એમાંથી મંત્ર ન બને. બધા મંત્ર બનવાને લાયક છે. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલો ન ઔષધમ. આ પ્રકૃતિએ એક પણ પાંદડું ને એક પણ મૂળિયું એવું નથી બનાવ્યું કે જે ઔષધમાં ન વપરાય. બધી જ વસ્તુ ઔષધને લાયક છે. ઇવન ડ્રગ્સ, આપણે ચરસ ને ડ્રગ્સ, એની જે અત્યારે મહામારી છે બહુ ભયંકર છે. જ્યારે એ વ્યસનના રૂપમાં લેવામાં આવે, પણ પ્રકૃતિએ એને આયુર્વેદની માટે બનાવેલી છે. આપણે એનો વ્યસન તરીકે ઉપયોગ કરીએ છીએ તો એ આપણી ખામી છે. જ્યારે પણ માણસ ભયંકર રોગમાં સપડાય ત્યારે એને ડ્રગ્સમાંથી બનાવેલા ઇન્જેક્શનો દેવામાં આવે અને એનો પેઇન, એને દુખાવો જે છે એ બંધ કરવા માટે પ્રકૃતિએ એનું સર્જન કરેલું છે. આપણે એને નશા માટે વાપરી અને રોંગ ટ્રેક ઉપર જાય છે તો આપણી મિસ્ટેક છે ને. પ્રકૃતિએ એને માણસની સુખાકારી માટે બનાવેલું છે, દરેક જીવની સુખાકારી માટે બનાવેલું છે. નાસ્તિ મૂલો ન ઔષધમ. એક પણ મૂળિયું, એક પણ પાંદડું એવું નથી કે જે ઔષધની માટે ન વપરાય. એક પણ વ્યક્તિ એવી નથી કે જેનો ઉપયોગ ન થાય. બધાની કેટેગરી હોય છે, બધાની કાર્ય કરવાની ક્ષમતા, કાર્ય કરવાની શૈલી અલગ અલગ હોય છે. દરેકના ગુણ પ્રભાવ અલગ અલગ હોય છે, દરેકના શોખ અલગ અલગ હોય છે, દરેકની આવડત અલગ અલગ ક્ષેત્રમાં હોય છે. યોગ્યતા વગરનો માણસ ઈશ્વરે બનાવ્યો જ નથી. દરેક માણસની અંદર કાંઈ ને કાંઈ યોગ્યતા પડેલી હોય છે. એનું આયોજન કરી અને એને યોગ્ય કાર્યમાં લગાવવો એ સજ્જન માણસની જવાબદારી હોય છે. જેને ઈશ્વરે સંપત્તિ આપી છે, જેને ઈશ્વરે સત્તા આપી છે, જેને ઈશ્વરે સ્થાન આપ્યું છે, જેને પોતાની રીતે યોગ્યતા પ્રાપ્ત કરી છે, એની જવાબદારીમાં આવે કે આવા બધા લોકોનું સાથે સંગઠન કરી અને હારે હાલીએ તો કાર્ય તમારું સફળ થાય છે અને જીવન જીવવાનો આનંદ આવે છે. તો ખાસ કરીને સંગઠનમાં રહેવું, જેનાથી આપણને શક્તિ પ્રાપ્ત થતી હોય છે. આપણામાંથી જે ડરની ભાવના હોય એ દૂર થતી હોય છે. જે આપણે એકલા એકલા રહી તો સ્વાભાવિક માણસ ડરપોક થતો હોય છે. એકાંકી માણસ હોય ને ડરપોક હોય. તમારે જો બાળકો જે ડરપોક હોય છે એ સાથે રમવા વાળા નથી હોતા. મોબાઈલમાં વધારે પડ્યા રહી ને તો પછી રાતે પીપી કરવા જવામાં ડરે. કારણ કે બાળકોની સાથે જોશ લગાવીને, જોર લગાવીને રમ્યા જ નથી. એકલા એકલા જ રમ્યા છે, મોબાઈલની અંદર જ પડ્યા રહ્યા છે. એટલે એને અંધારાથી ડર હોય. રાતે ક્યારેક ગલીઓમાં અંધારામાં રમ્યા હોય તો એને સ્વાભાવિક ડર દૂર થઈ જાય. એને ડર દૂર કરવાની કેવું ન પડે કે બીવાય નહીં એમ. ગલીઓમાં તમે અંધારામાં આપણે રમતા, આપણને કોઈ કેવું પડ્યું કે ભાઈ અંધારાથી બીવાય નહીં એમ. એટલે આ સંગઠન, આ સાથે રમવું, સાથે જમવું, સાથે બમવું. આપણે ભાઈ આપણે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સંગઠન મંત્ર બોલ્યો, સંગછત્વમ સંવદત્વમ સંવો મનાંસી જાનતામ. આ સંગઠન મંત્ર છે, આપણો વૈદિક મંત્ર છે. 4 વેદ, 18 પુરાણ, બધા જ ઉપનિષદો આને પ્રાપ્ત કરે માન્યતા આપેલી છે. અરે જૈનોના આગમો અને બૌદ્ધના ત્રિપિટક એને પણ એને માન્યતા આપેલો આ મંત્ર છે, સંગઠન મંત્ર છે. દરેક સાંગઠનિક કાર્ય કરતા પહેલા આ સંગઠન મંત્ર બોલવાથી દરેકના વિચારો સમાન થતા હોય છે. એનું નામ સંગઠન મંત્ર. સંગછત્વમ, સાથે કદમથી કદમ મિલાવીને ચાલીએ. સંવદત્વમ, એક જ વિચારોથી વાત કરીએ. સુરમાં સુર મિલાવીને વાત કરીએ. મિલે સુર તુમારા હમારા તો સુર બને અમારા. એટલે સંબદતુમ સંવો મનાંસી જાનતામ, બધાના જ મન એક થાવ. આ સંગઠન મંત્રનો પ્રભાવ છે. તો વૈદિક મંત્ર છે એનો પ્રભાવ. વૈદિક મંત્ર આપણે ભાઈ શ્રી કૌશિકે બોલ્યો, સંગછત્વમ સંવદત્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. જેમ દેવોએ સાંગઠનિક શક્તિથી એક સાથે મળી અને ઈશ્વર પાસેથી પોતાનો ભાગ પ્રાપ્ત કર્યો, એમ આપણે પણ બધા સાથે મળી અને સંગઠનિક શક્તિમાં આપણે આગળ વધી આપણી વિજયવાહિની સેના ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પોતાના ધર્મમાં રહી અને ઉત્તરોત્તર વિકાસ કરીએ. આપણો પોતાનો વિકાસ કરીએ, પરિવારનો વિકાસ કરીએ, સમાજનો વિકાસ કરી અને રાષ્ટ્ર પરમ વૈભવ સુધી પહોંચે એવી આપણને સૌને ઈશ્વર શક્તિ આપે. એ જ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું અને હવે આગળના કાર્યક્રમને વધાવતા ભાઈ સંજય જે કઈ પ્રમાણે કાર્યક્રમને આગળ વધારીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વધાવો જોરદાર તાલીઓથી ગિરધરભાઈને કે જેણે સંગઠન વિશે આપણને વાત કરી દીધી. સંગઠન વસ્તુ એવી છે કે ફળોનો રાજા કેરી છે. ફળોનો રાજા કેરી છે, છતાં એને નંગમાં વેચાવવું પડે કારણ કે એનું સંગઠન નથી. તમે જઈને એમ કહો 5 કેરી મને ગમે, આમાંથી 5 કેરી આપી દે બોક્સમાંથી, એટલે તમને 5 કેરી આપી દે. એ જ જગ્યાએ તમે દ્રાક્ષ લેવા જાજો, દ્રાક્ષ
સૂટી દ્રાક્ષ હશે ને ઈ તમને કદાચ 40 રૂપિયા કિલો આપી દે, પણ લોંગ વાળી દ્રાક્ષ છે ને જે જોડાયેલી ઝુમખામાં ઈ તમને 40 રૂપિયા નહીં આપે, ઈ તરત કહેશે ભાઈ એના 100 રૂપિયા થાય. હું કામ 100 રૂપિયા થાય? કારણ કે ઈ એક ડાળીની સાથે જોડાયેલું છે, સંગ્રહ છે. એટલે એક વસ્તુ અલગ હોય ને એનો કોઈ પણ ઉપયોગ કરી દે. કેરી હોય ને તો એ આપણે ચખાડી લે, શીર પાડીને તરત ચખાવી. સફરજન લેવા જાવ તો તમને શીર પાડીને તરત દે, ભાઈ સાખો, સારું સફરજન છે. પણ અત્યાર સુધી કોઈએ કેળાનું કીધું કે ડર્જનમાંથી એક તોડીને સાખવા દે? કારણ કે એ ભેગા છે. એટલે સંગઠનની આ તાકાત હોય છે. તમે ગાંધીગીરની અંદર જાઓ, બહુ મોટું ઝાડ હોય અને કદાચ રસ્તામાં તમને સિંહ જેવું જાજરમાન જનાવર મળે ને, તમે એને પથ્થર મારો ને તો સિંહ જેવું જનાવર પાછું હટી જાય. ઈ જ પથ્થર લઈ અને તમે મધમાખીનું કોડું હોય અને તમે મધમાખી ઉપર પથ્થર મારો તો ત્યાંથી આપણે ભાગવું પડે, કારણ કે એની સંગઠનની તાકાત. ત્યાંથી માયકો તમને નીકળવા નથી, કારણ કે એનામાં સંગઠન છે. એટલે સંગઠન હોય ને ત્યાં બહુ બધી તાકાત મળતી હોય છે. હવે આપણી વચ્ચે મધુબાપા રાખોલિયા ઉપસ્થિત છે, વડીલ. તો હું વિનંતી કરીશ કે મધુબાપા રાખોલિયાનું સન્માન જયરામભાઈ પ્રાગજીભાઈ સાવલિયાનું વિનંતી કરું, બંને આવશે સ્ટેજ ઉપર અને જયરામભાઈ એમનું સ્વાગત કરશે. આવી જાઓ મધુબાપા સ્ટેજ ઉપર. અને નો સડાય તો ત્યાં ઉભા રહો, અહીંયા આગળ આવી જાઓ. આપણે દાતાશ્રીઓનું સન્માન લેવું છે, ત્યારે વિદ્યાર્થીઓને ઇનામના દાતા રામજીભાઈ કાનજીભાઈ ઢોલરિયા એમનું સન્માન જયંતિભાઈ લાખાભાઈ વિરાણી કરશે. તો જયંતિભાઈ આવો સ્ટેજ ઉપર. વધાવો જોરદાર તાલીઓથી. દાતા છે ઘનશ્યામભાઈ ભુવનભાઈ સાવલિયા, એમનું સન્માન જયસુખભાઈ ગોગનભાઈ વઘાસિયાને વિનંતી કરું આવી અને ઘનશ્યામભાઈ નું સ્વાગત કરશે. વધાવો જોરદાર તાલીઓ. બિસ્લેરી પાણીના દાતા છે ભૂપતભાઈ વાલજીભાઈ વઘાસિયા, એમનું સન્માન ઉમેશભાઈ ઘનશ્યામભાઈ વઘાસિયા કરશે. આવી જાઓ. વિરાણી પરિવારના યુવાનો, એમાં અમારે ભૌતિક દિનેશભાઈ વિરાણી, એમનું સન્માન કૌશિકભાઈ ગુસાભાઈ સાવલિયા કરશે. વધાવો જોરદાર તાલીઓથી. જાણો છો દિનેશના સ્વભાવને બધું, પણ ભૌતિક છે ને, ભૌતિક પણ દિનેશની જેમ જ ગમે ત્યારે અમારે કાંઈ પણ નાનું મોટું કામ હોય અને ગિરધરભાઈ ફોન કરે તો દિનેશ તો ઘેરે પૂછે કે હું જાઉં કે નહીં, પણ આ મારો દીકરો પૂછ્યા વગરનો વયો આવે, એ બાકી વાત. બાપ તણા સીલે અને બેટો હાલે નહીં તો જનની કાવ જણે એમને વરવું લાગે વેલડા. એવું ભૌતિકનું ખૂબ સરસ મહેનત છે અને યોગદાન છે મિત્રો. તો હવે હું વિનંતી કરું, માતૃભાષા વિશે એમના વિચારો રજૂ કરશે ક્રિશા ભાવેશભાઈ પીપળિયા. વિનંતી કરું દીકરી ક્રિશાને. અવાજ નો આવ્યો, થોડુંક જોરથી તો બોલો યાર. આપણા ગામનું સ્નેહ સંજય કાકા, આપણા ગામનું સ્નેહ મિલન છે ને, અવાજ કેમ ન આવતો મને? જય સ્વામિનારાયણ. હા, હવે લાગ્યું કે આપણા ગામનું સ્નેહ મિલન છે. નકર તો એવું લાગતું ને બધા ઉઠી ઉઠીને વહી આવ્યા છે એવું. તો હું વધારે કઈ કહેવા નહીં માંગતી, પણ હું આજે ખાલી માતૃભાષા વિશે થોડું કેવું તમને કહીશ. વધારે કહીને હું બોર પણ નહીં કરું, પણ ખાલી થોડું એવું.
માતૃભાષા છે ને એ તો આપણા લોહીમાં વણાયેલી છે, એટલે આપણે માતૃભાષાનું અનુકરણ કરવું જ જોઈએ. હિન્દી છે, અંગ્રેજી છે, ને એમાં અંગ્રેજી છે ને એ તો માસી કહેવાય, પણ માને ન ભૂલી જવાય ને માસી હાટું છે. એટલે ગુજરાતી ભાષાને તો આપણે આગળ રાખવી પડે. એટલે આને ભાષા વિશે ખૂબ સરસ વાત કરી. એવી જ રીતે હું વિનંતી કરું પ્રિન્સી સંધુભાઈ સાવલિયા, એ દીકરી આવી અને આપણને મોબાઈલ વિશે કહેશે. ઉપસ્થિત આગેવાનો, મહેમાનશ્રીઓ, કાર્યકર્તા ભાઈ બહેનો, વડીલો, યુવાનો અને બાળકોને મારા નમસ્કાર. આજે હું મોબાઈલ વિશે વાત કરું ને તો ઘણા બધા યુવાનોને ખાવું પીવું મોજ કરવી અને ફોનમાં પડ્યા રહેવું ગમે છે, અને રહેલા યુવાનો તો ફેસબુકમાં ફસાયેલા, ટેલિગ્રામમાં ટીંગાયેલા, વોટ્સઅપમાં વીંટળાયેલા અને ફોનમાં એટલા વ્યસ્ત હોય છે ને તેમની તો વાત જ ન કરાય. लोग पहले सैलरी चुकाते थे और फिर ज्वेलरी चुकाते थे और अब गैलरी. ऐसा क्यों? આપણને ફોનની એટલી લત લાગી ગઈ છે ને આપણે ફોન વગર એક ક્ષણ રહી શકતા નથી. જો આપણે ફોનનો સદુપયોગ કરીએ ને તો તે આપણી માટે આશીર્વાદ બની જાય, અને જો આપણે ફોનનો દુરુપયોગ કરીએ ને તો તે આપણી માટે અભિશાપ બની જાય. ફોન જેટલો ફાયદો કરે છે ને તેટલું જ નુકસાન કરે છે. જો આપણે સુખી થવું હોય ને તો આપણા ફોનનો પાસવર્ડ ઘરના દરેક સભ્યને ખબર હોવી જોઈએ. હા, તે ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણને ફોનની એટલી લત લાગી ગઈ છે ને તેની વાત જ ન કરાય. આપણે આપણા જ માતા પિતાને છોડીને, પત્નીને છોડીને, બાળકોને છોડીને વિદેશમાં રહી શકીએ છીએ, પરંતુ આપણે મોબાઈલ વગર એક ક્ષણ રહી શકતા નથી. આજકાલના બાળકો ખૂબ જ મોબાઈલ જોતા હોય છે અને માતા પિતા ફરિયાદ કરતા હોય છે કે મારું બાળક ખૂબ જ મોબાઈલ જોવે છે. તો ટેવ કોણે પાડી? બાળક જ્યારે રડતું હોય ને ત્યારે કહે, લે બેટા મોબાઈલ. જ્યારે ઘરે બેનપણી બેસવા આવે ને ત્યારે કહે, લે બેટા મોબાઈલ. જ્યારે બાળક ખાતું ન હોય ને ત્યારે કહે, લે બેટા મોબાઈલ. એક હાથમાં કોળિયો હોય અને બીજા હાથમાં શું હોય? બોલો. હા, આ મોબાઈલના લીધે બાળકોને કેટલું નુકસાન થાય છે. આ જ મોબાઈલના લીધે આંખને, કાનને, હૃદયને, કિડનીને કેટલું નુકસાન પહોંચે છે. આ મોબાઈલ કઈ નાના બાળકોની રમવાની વસ્તુ નથી. આ મોબાઈલ મોટા માટે સદુપયોગ કરવા માટે છે. અંતે હું એટલું જ કહેવા માંગીશ કે આપણે જેટલો બને ને તેટલો ફોનનો સદુપયોગ કરવો જોઈએ, અને આપણે આપણા જ માતા પિતા સાથે, બા દાદા સાથે, ભાઈઓ બહેનો સાથે પૂરતો સમય કાઢીએ ને તો જ એક સુખી પરિવાર અને સારો પરિવાર બને. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ફોન જોતા હોય છે, પણ છતાં આજે દીકરીને એવો વિચાર આવ્યા કે જે ફોન વિશે આપણને સરસ માહિતી આપી. પણ ફોનનું એ દીકરીએ કીધું એમાં કાંઈ ખોટી વાત નથી. ગમે ત્યાં તમે કોઈકની ઘેર બે અવાજ આવતો હોય આમ જ ચાલુ હોય, આમ જ આપણને એમ થાય કે આમાં હું આ ગોતે રાખે નથી. અને એમાં મોટી ભૂલ તો બહેનોની છે, કારણ કે પપ્પા તો ટિફિન લઈને વયા જતા હોય આખો દી, પપ્પા પાસે એવો ટાઈમ જ ન હોય, અને લગભગ પપ્પો ફોન બહુ દે નહીં, બરોબર. પણ એ મમ્મી પાસે તો ગમે એમ કરીને લઈ લે ફોન. એટલે મમ્મીને એવું થાય કે એના કામમાં વિક્ષેપ ન પડે એટલે એ એને મોબાઈલ આપી દે, અને પછી મમ્મી કદાચ થોડું ઘણો ટાઈમ બસે તો અનુપમા સિરિયલ જોવા મળે, બરોબર. અને કા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે. એમાં બબીતા આવી, જેઠાલાલ આવ્યા, દયા આવી, એનું જ બધું જોયા કરે, બરોબર. અને મોબાઈલ ના ખાસ વોટ્સએપ તો એવી વસ્તુ છે કે વોટ્સએપ વસ્તુ એવી છે, છોકરાને આપણે ડાયપર પહેરાવે ને બેનો, એટલે વારે વારે જોવું પડે કાંઈ આવ્યું કે નહીં, કાંઈ આવ્યું કે નહીં. એમ આપણે વારે વારે તું છું નથી કે બારો કાઢ્યો નથી ફોન જોયા જ કરીએ. એટલે હવે તો બધાયના હાથમાં ફોન. એમ આવડા સોવણી ધારી ઈ હોત આમ ત્રાસ્યા ખિસ્સામાં કાઢે ડોક્ટર ડબલું ફોન કરે જામકાન વાંગદરા ની કે ભાઈ 4 દાડી આવવા ગયો, કાલ 3 દાડી આવવા ગયો. એટલે મોબાઈલ થી આમ ઘણો ઉપયોગ થાય છે, એવી વસ્તુ છે. તો હવે હું વિનંતી કરું આગળનો દોર દિનેશ વિરાણીને સોંપું છું. વિદ્યાર્થીઓ માટે કે જળહળતું રિઝલ્ટ લઈને આવ્યા છે તમામ બાળકોનું, જુનિયર કેજી ના બાળકોનું આપણે સન્માન કરવાનું છે. તો વિનંતી કરીશ કે જુનિયર કેજીમાં જે
પહેલો નંબર લઈને આવ્યા છે એવા વઘાસિયા વેદ સુખાભાઈ 99.80 તે ટેસ્ટ પર આવે. બીજો નંબર છે સાવલિયા દર્શીલ દિનેશભાઈ 95.30 અને વઘાસિયા નિવા જિગ્નેશભાઈ 94.44. ત્રણેય બાળકો મંચ પર આવશે અને જોરદાર તાળીઓથી વધાવો ત્રણેય બાળકોને. અને વિનંતી કરીશ કે આ ત્રણેયને ઇનામ વિતરણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે હું વિનંતી કરીશ ચંદ્રેશભાઈ ઢોલરિયાને કે તે ઇનામ આપી અને એનો સત્કાર કરે. માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધીમાં ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપી નથી કે તેના વિશે લેખકોએ લેખ પણ લખવામાં આવ્યા નથી. હું માતાનો વિરોધ કરતી નથી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો અર્થ કોઈ જાણતું નથી. તો ચાલો આજે હું તમને પિતા એટલે કે એક મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે, તેવી જ રીતે એક સુંદર કુટુંબને ટકાવી રાખવા પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ જરૂર ગરમ થાય છે, પરંતુ જો એના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. છેલ્લી પંક્તિ કરી હું મારી વાણીને વિરામ આપીશ. થાક ઘણો હતો ચહેરા પર, પણ અણહદ પરિભ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર, પણ અણહદ પરિભ્રમ કરતા જોયા છે. કોઈને તકલીફ ગણવતા ન હતા, પરંતુ અડધી રાતે જાગી અમારી ખુલ્લી આંખે શમણાઓને સજાવતા જોયા છે. આટલી નાની ઉંમરમાં અહીંયા આવીને બોલવું ને એ બહુ મોટી વાત છે મિત્રો. જોરદાર વધાવો એ દીકરીને એકવાર ચાલ્યો હતો કે જેણે વાત કરી કે માતા વિશે બહુ લેખકોએ લખ્યું છે, પણ પિતા વિશે એટલું બધું લખ્યું નથી. તો આપણે કોઈ પણ ઇમારત હોય, ઇમારત મજબૂત આખી શેના ઉપર ઊભી હોય કે એના પાયા ઉપર. ઇમારતના પાયા જેટલા મજબૂત હોય એટલી ઇમારત મજબૂત હોય છે. પાયાના જે પથ્થર છે ને એ ક્યારેય બતાતા નથી. આખી બિલ્ડિંગ તૈયાર થઈ જાય પછી ફર્નિચર થાય, બધું તમને જોવા મળે, કલર વલર બધું, પણ જે પાયાની મજબૂતાઈ છે ને એ પથ્થરો પછી તમને જોવા મળતા નથી, કારણ કે એ દટાઈ ગયા હોય. પણ આખી ઇમારત એ પાયાના પથ્થરના લીધે અડીખમ ઊભી હોય. તો જીવનની અંદર બાપની વેદના છે ને એ કોઈને ખ્યાલ ન હોય, પણ આખા ઘરનું સંચાલક કરનાર બાપ ક્યારે એની વેદના નથી શકતો. હાલો કઈ નથી શકતા. માટે ખૂબ સરસ વાત કરી. તો એવી જ રીતે હું વિનંતી કરું ભૂમિ લાલજીભાઈ ખોરસિયા એ માતૃભાષા વિશે આવી અને આપને બે શબ્દો કહે છે. વિનંતી કરું ભૂમિ લાલજીભાઈ ખોરસિયા.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું ફરાસિયા ભૂમિ. આજે હું તમને બાપ દીકરી વિશે 2 શબ્દ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. સૌથી વધારે દુઃખ દીકરીના બાપને હોય છે. મિત્રો, મેં તો ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં કંઠોતર જેવા દીકરા મરણ પથારીમાં પડ્યા હોય તો એ કદાચ દીકરાનો બાપ કઠણ બની જાય, એના આંખમાંથી આંસુ ન આવવા દે. પણ એક 25 વર્ષની દીકરી જ્યારે વિદાય થતી હોય ત્યારે ભારત વર્ષનો એક પણ બાપ એવો નહીં હોય કે જેના આંખમાંથી આંસુની ધાર ન વહેતી હોય. પણ દીકરીનો બાપ કાલની માટે રડતો હોય છે કે કાલે મારા હૈયાનો હાર વયો જાહે, મારા વાલનો દરિયો વયો જાહે. તો મિત્રો, તમને તમારી મનગમતી વસ્તુ બીજાને આપતા તમારો જીવ નથી ચાલતો, તો વિચાર કરો, એક બાપ એના કાળજાના કટકા જેવી દીકરીને બીજાના હાથમાં કેવી રીતે આપતો હોય છે. બાપ ગરીબ હોય કે અમીર, પણ એક એવો માણસ છે જેના છાયામાં દીકરી હંમેશા રાજ કરી જાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોક આપણી જોડેથી બોલપેન માંગે ને બેંકની અંદર જઈએ અને કોઈ અજાણો માણસ એમ કહે ભાઈ ચેક ભરવો, બોલપેન આપો, તો આપણે એક બોલપેન નથી આપી શકતા. એમને ઘણા એમ કહી દઈએ છીએ કે ભાઈ નહીં, નથી પેન, કારણ કે નથી હાલતી. પણ આ તો દીકરી જેવું દાન બાપ દઈ દેતો હોય છે. એક દીકરી અને બાપને ખૂબ પ્રેમ હતો. એ બાપ એની દીકરીને ખૂબ પ્રેમ કરતો. એકને એક દીકરી હતી, લાડકોટથી ઉછેરીને મોટી કરી. 12 વર્ષની ઉંમર થઈ દીકરીની અને એ દીકરીનું અકાળે મૃત્યુ થાય છે અને એને બાપની આંખમાંથી દરરોજ આહુડા પડે છે. 3 મહિના સમય વીતી ગયો, એ બાપ સાનો નથી રહેતો. અને ત્યારે એને ખૂબ ગામના અમુક વડીલો એમ કહે છે કે ભાઈ જે ઘટના બનવાની હતી બની ગઈ, પણ તું હવે સાનો રહી જાય, એમ તું રો કર, એનો કોઈ મતલબ નથી. ત્યારે એ બાપ એમ કે હું બહુ મન કઠણ કરું છું, પણ મને વારંવાર મારી દીકરીની યાદ સતાવે છે. એમાં એક દિવસ થાકી અને એ બાપને ઊંઘ આવી જાય છે અને રાત્રે 2 વાગ્યાની આસપાસ એ બાપને સપનામાં દીકરી આવે. ત્યારે એ જોવે છે કે આકાશની અંદર 12 દીકરીઓ ઊભી છે. 12 દીકરીઓના હાથમાં મીણબત્તી છે ને મીણબત્તી સળગાવી અને 12 દીકરી ઊભી છે. એમાં 11 દીકરીની મીણબત્તી સળગેલી હોય છે અને એક દીકરીની મીણબત્તી ઓલવાયેલી હોય છે. ત્યારે એ બાપ એ દીકરીને બટ ભરી જાય છે અને કહે છે, અને ત્યારે એ દીકરી એના બાપને જવાબ આપે છે કે બાપુ, મને આ મીણબત્તી બધા સળગાવી દે છે, મારી મીણબત્તી વારંવાર ઓલાઈ જવાનું કારણ ઈ છે પિતાજી કે આપની આંખમાંથી જે આંસુ પડે છે ને, એ આંસુના ટીપાથી મારી મીણબત્તી ઓલવાઈ જાય છે. અને ત્યારે એ દીકરીનો બાપ એમ કે બેટા, તારી મીણબત્તી જો ઓલવાઈ જતી હોય ને તો હું આજથી નિયમ કરું છું કે હવે પછી હું મારી આંખની અંદર ક્યારેય પાણી નહીં આવવા દઉં. મિત્રો, આ બાપ અને દીકરીની વેદના. હવે હું વિનંતી કરું કનુભાઈ નાનજીભાઈ વિરાણીને આવી અને એમના વિચારો રજૂ કરશે. આજે જે પરિવાર મેળો છે, અહીંયા મેં વાંચ્યું આ પરિવાર શબ્દ. પરિવાર શબ્દનો અર્થ શું થાય ખબર છે? પરિવારમાં 3 વાતો: આદર, કદર અને કાળજી. વડીલોનું સન્માન કર્યું, આદર કર્યો. વિદ્યાર્થીને પ્રોત્સાહન, કદર કરી, અને બધાને અહીંયા બોલાવ્યા એટલે કાળજી કરી. આજે સામાજિક અને કૌટુંબિક સમસ્યા એટલી ભયંકર છે કે સામાજિક અને કૌટુંબિકમાં રહેવું આજે દુષ્કર બને છે. હરેકના જીવનમાં કંઈ ને કંઈ દુઃખ છે, દુઃખથી પીડિત છે, સમસ્યાઓ છે, અનેક સમસ્યાઓ છે. એનું શું મૂળ કારણ છે? ઘણું બધું કારણ છે, પણ મુખ્યત્વે આપણે 2-4 કારણો જોવાના છે. કારણો નાના છે પણ ભૂલાયેલા છે. ઘણું બધું આપણે પાછળ છોડીને આવતા રહ્યા. તો તેમાં પહેલું હોય તો કર્તવ્યની જગ્યાએ માણસે હકનું સ્થાન લીધું છે. ત્યાગની જગ્યાએ સ્વાર્થનું સ્થાન લીધું. ભાવની જગ્યાએ ભૌતિકતાનું સ્થાન લીધું. અને શિક્ષણ એ રોટલા લક્ષી ન રહેતા સ્વાર્થી બન્યું અને એ જીવનલક્ષી ન રહેતા એ સ્વાર્થમાં અટવાયું. સતત ભૌતિક સુખની પાછળ શિક્ષણ જોઈએ. શું જોઈએ? રોટલો જોઈએ. પણ શિક્ષણ મૂળભૂત એ છે કે જીવનલક્ષીને માટે છે, જીવનને માટે છે. તેમાંનું પ્રથમ એટલે ત્યાગ. આપણે પહેલા જ જોયું કે રામકાળ, રામની જય બોલાવી. રામને 10,000 વર્ષથી આપણે સમરીએ છીએ, બોલતા રહ્યા છીએ,
આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું માનતા નથી, આ સાચું છે. તેથી રામની જે બોલાવીએ, રામનું માનીએ એ મહત્વનું છે. પણ રામનું જીવન જોવું જોઈએ. અને પ્રથમ એટલે ત્યાગ, ત્યાગની પરાકાષ્ઠા એટલે રામ. કૌટુંબિક જીવન, ઘણી આજે સમસ્યાઓ છે, તે જીવનમાં મને કોઈ સમાધાન આપતું હોય તો તે રામ છે. સમ્રાટો બહુ થયા, રાજાઓ બહુ થયા, પણ રામને જ આજે યાદ કરવા એટલે શું કરવાનું? રામ રાજા હતા એટલે યાદ કરીએ? નહીં, ગુણોનો ભંડાર છે, અનંત ગુણો એનામાં છે અને ગુણોને નમસ્કાર છે. તેથી રામ એટલે ત્યાગની પરાકાષ્ઠા, સમર્પણ એટલે સીતા, ભાતૃભાવ એટલે લક્ષ્મણ. એક જ વ્યક્તિમાં એટલા બધા ગુણો. આદર્શ પિતા એટલે રામ, આદર્શ પતિ એટલે રામ, આદર્શ ભાતૃભાવ એટલે રામ, આદર્શ મિત્ર એટલે રામ. અરે શત્રુ પણ આદર્શ છે. આવો શત્રુ જોવા નહીં મળે. જયારે રાવણને મારે છે ત્યારે વિભીષણ એનો અગ્નિ સંસ્કાર કરતો નથી. ત્યારે રામ સહજ કે એના દુર્ગુણો હતા તે ખલાસ થયા. હવે એના શબ્દ સાથે હું વેર, તું નહીં અગ્નિ સંસ્કાર કરે તો હું કરીશ. આદર્શ શત્રુ. તેથી ત્યાગ, સમર્પણ, ભાતૃભાવ, આદર્શ મિત્ર આ રામના ગુણો છે. કુટુંબ જીવનમાં આ ગુણો વિકસિત થવા જોઈએ. સમાજ જીવનમાં આ જીવન હોવું જોઈએ. આજે સમાજ આપણે બોલીએ છીએ, કુટુંબ બોલીએ છીએ, પણ આજે એના ગુણો ક્યાં દેખાય છે? સમાજ અને કુટુંબને એકત્રિત રાખવો હોય તો રામાયણ ખોલવું પડશે, વાલ્મીકી રામાયણ ખોલવું. બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. આદર્શ શિક્ષણ એટલે રામકાલીન રોટલાલક્ષી શિક્ષણ ન હતું, જીવનલક્ષી શિક્ષણ હતું. જીવનમાં કઈક મારે ગુણો છે આત્મસાત કરવા. આ જીવનમાં ગુણો આત્મસાત ક્યારે થાય? આપણે બધા આરસીસી ના જંગલમાં રહેલા છીએ ને, એટલે પ્રકૃતિનો ખ્યાલ નહીં આવે. પ્રકૃતિમાં જાઓ, નિસર્ગમાં જાઓ અને પ્રકૃતિ સાથે વાતો કરો, હૃદય ખોલીને વાતો કરો તો ગુણોનો ભંડાર. ઋષિઓ એ જંગલોમાં જ રહેશે અને જંગલોમાંથી એને ગુણો આત્મસાત કર્યા છે. ઋષિ પાસે કોઈ જાય અને મને એમ કે આત્મજ્ઞાન આપો તો ઋષિ તો એને ભણાવતા ને, એને કહેતા આલે 4 ગાયો 1000 ગાય થાય ને તે આવજો. બોલો કે ભાઈ હું તમારી પાસે આત્મજ્ઞાન લેવા આવ્યો, ગાયું સરોવ આવ્યો છું, એવું ન બોલતા. અટાણે બોલે છે હોસ્ટેલમાં જમવાનું કેમ છે, સુવાનું કેમ છે, તો હું ભણું. પણ અહીંયા એવું ન હતું. 1000 ગાય થાય એટલે ઋષિ કહે છે બોલ હવે તને શું જોઈએ? ત્યારે કે અહમ બ્રહ્માસ્મિ, તો કે તત્વમસી. આ સિદ્ધિ છે, આ શિક્ષણ છે. વૃક્ષ પાસે જાય તો પરોપકારિતા અને નમ્રતાનો ગુણ શીખવા મળે. નિસ્વાર્થ ભાવે સાંઈડો આપે, ટાઢ તાપ અને તડકો સહન કરે. ફળ આવે ત્યાં નમી જાય, ગુણો આવે ત્યારે નમ્રતાનો ગુણ હોવો જોઈએ. આ ગુણ મને વૃક્ષ પાસે મળે. નદી પાસે જાય બંધનનું. સરિતા વેગેન શુદ્ધ છે. સરિતા એ ક્યારે શુદ્ધ છે? તો વેગ છે એના. સરિતા એનું બંધન છોડી દે, કિનારો તોડી દે તો એ પાણી પણ પીવા લાયક રહેતું નથી. ને આપણને બધાને ખ્યાલ છે પાણીમાં ગળાડૂબ હોવા છતાં પાણી પીવા લાયક ન હતું. તેથી ગુણો સરિતા પાસેથી લેવા, જીવન વહેતું હોવું જોઈએ. જીવનમાં બંધન યુક્ત જીવન જોઈએ. બંધન વગરનું જીવન એ પશુ સમાન છે. પશુને કોઈ બંધન હોતું નથી. એ મળે ત્યાં ખાઈ લે, મળે ત્યાં હુઈ લે, માથું બે ખાતા હોય માથું મારીને ખાઈ લે. માણસમાં આવું નથી. માણસ એ ગુણો આત્મસાત કરે. તેથી બંધન જોઈએ. જેમ વીણામાં તાર છે એને કીટીનું બંધન સ્વીકાર્યું છે, તેથી એને સંગીત નિર્માણ થાય. તેથી બંધન યુક્ત જીવન જોઈએ. પ્રકૃતિ પાસે જાય, પર્વતની અડગતા, સ્થિરતા, આકાશની વિશાળતા, ચંદ્રની શીતળતા, સૂર્યની નિમિત્તતા અને તેજસ્વીતા. આ ગુણો છે. આ ગુણો મારે ખીલવવાના છે તો જીવન સાર્થક. મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ, મહાપુરુષ સંસર્ગ, મનુષ્યત્વ આનું કહેવાય. માણસ આ છે. જીવનમાં આત્મસાત ગુણો કરે. કુટુંબ જીવનમાં આ ગુણો મારે લાવવાના છે. વિદ્યાર્થી જીવનમાં મારે આ ગુણો લાવવાના છે. અને તો જ હું ગમે એવી પરિસ્થિતિમાં અડગ રહી શકું.
તેવી જ રીતે ભાવ જીવનમાં, કુટુંબમાં ભાવ હોવો જોઈએ. આજે પ્રત્યેક વ્યક્તિ પોતાનો મત, પોતાની ઈચ્છા, પોતે સ્વતંત્ર છે આ વિચાર કરે છે. કુટુંબમાં પણ એક રસ નથી, એક વિચાર નથી. હરેકને પોતાનો હક જોઈએ છે. હકની ભાવના કુટુંબમાં બોલવામાં આવે છે. તે સમયે ભાવ જોઈએ. મહાભારતનો પ્રસંગ લઈ લો, સરસ મજાનો પ્રસંગ. એ ભાવ નિર્માણ કરે છે. મહાભારતમાં પાંડવો એ લાક્ષાગૃહમાંથી બળીને એક કુંભારવાડામાં આશરો લે ત્યારે એ ટૂંકમાં હું તમને કહું છું આ ભાવ કેમ કુટુંબમાં ભાવ હોય. એ ભાવ જ્યારે કુટુંબવાળામાં આપણને ખબર છે કે બકાસુર છે એ રોજ એક ખાતો હોય બધાને, એમાંથી એક માણસને મોકલવાનો હોય. એમાં આ કુટુંબનો વારો આવે. મોડી રાતે એ પતિ ઘેરે આવે, એની પત્ની જોવે કે તમે કેમ ઉદાસ છો? તો કે કંઈ નહીં, એમ જ. તો કે નહીં નહીં, તમારો આજે ચહેરો છે એ કંઈક દુઃખ ભરેલો છે. તો કે આવી રીતનું છે. પત્ની થોડી વિચાર કરીને કે તો કે તમે આ ઘરના વડીલ છો, આ સંતાનોને તમે સંભાળો, હું જઈશ. તો કે તું તો ઘરની લક્ષ્મી છે, તારાથી અમને કેમ મોકલાય? તું નહીં જાવ, હું જાય. આ સંવાદ સાંભળતા એના બંને સંતાનો આવે. 8-10 વર્ષની પુત્રી તો કે પિતાજી આમે મારે તો બહાર જ જવાનું છે, તો આજ કેમ ન જાવ? આ ઘરના તો મારે આમે છોડવાનું છે. તેમજ એનો નાનો એવો બાળક કે પિતા તમે મારા ઉપર કેટલું ધ્યાન રાખો છો, તો આજે હું જાઉં અને તમે રહો. આ એક ભાવ છે. આવો ભાવ નિર્માણ થવો જોઈએ. કે ભાવ તેવી જ રીતે સુખ દુઃખમાં સમાનતા. આજે હરેક કુટુંબમાં સુખ ને બદલે દુઃખ જોવા મળે છે. કઈ ને કઈ દુઃખથી પીડાતા રહેલા છે. નરસિંહ મહેતાનો આપણને ખબર છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાલ. પત્ની અધે વચ્ચેથી મેલી ગઈ, છતાં ભગવાનની કૃપા. આ ત્રણેય સંત એવા છે કે ભગવાનની કૃપા. પરિસ્થિતિ અલગ અલગ છે. એકનાથ જેને ઘરે લાખો લોકો જીવનના કોયડાઓ લઈને આવે, ઉકેલે, અને ગિરજાબાઈ બધાની રસોઈ બનાવીને ખવડાવે. આખો દિવસની દિનચર્યા એકનાથ હિલરડા ઉપર સાંજે સુર હિચકતા હોય અને કે ભગવાન તારી કૃપા, અનુકૂળ પત્ની આપી, તેથી હું ભગવાનનું તારું કામ કરી શકું. ખંભોથી ખંભો મિલાવીને મારી પત્ની કામ કરતી રહી. મારા હરેક વિચારોમાં એ સહમત છે. તારી કૃપા છે પ્રભા. એમ જ એક તુકારામ જેની પત્ની સદંતર અનુકૂળ નહીં, કે આમ તો કરે આમ. આ દિવસ સાઠા લઈને આવે, એમાં તુકારામ બુવાના બધા બાળકો ઓળખે એટલે બધા કે એક આપો, બે આપો. એમ તુકારામ બુવા એક સાઠો આપતા જાય છે. એક વધે, એની પત્ની દૂરથી જોવે, આવીને કે લે એક સાઠો વધ્યો આ તારો. અને ઈ એને આપ્યો ને એની પત્ની એને વાહા ઉપર ફટકાર્યો. 2 ભાગ છે. હળવેથી લઈને કીધું કે લે તું દાય છો, મને ખબર હતી એકલી નહીં ખાય, એક તું ખા એક હું ખાવ. આને દુઃખી કોણ કરી શકે? એટલે આ જે છે એ ભક્ત છે, આ જે છે એ કુટુંબ છે. તેથી કુટુંબ સંસ્થા એ સામાન્ય વસ્તુ નથી. કુટુંબમાં એક રહે, કુટુંબને જીવન વિકાસ કરે. તેવી જ રીતે ભોગ જીવનમાંથી ભાવ જીવનમાંથી ભદ્ર જીવન બનાવીએ. આજની સાથે એટલું વસ્તુ જોયું છે. હાલો, બધાઓ જોરદાર તાલીઓથી કનુભાઈને ગીતા અને રામાયણ વિશે આપણે વાત કરી કે રામાયણની અંદર ભાઈ ભાઈનો શું ત્યાગ હોય. સીતાજી જેવું પાત્ર દુનિયાના કોઈ દેશમાં ન મળે મિત્રો, કે જે સીતાજીનો ત્યાગ છે. ભગવાન શ્રી રામે જ્યારે માં જાનકીનો ત્યાગ કર્યો અને લક્ષ્મણ જ્યારે સીતાજીને લઈ અને ઋષિના આશ્રમની અંદર મૂકવા ગયા, ત્યારે ઋષિ એને એમ કહે છે સીતાજીને કે બેટા આ અવસ્થાની અંદર ભગવાન રામે તારો ત્યાગ કર્યો, તો તારે એના વિશે કઈ કેવું છે, રઘુકુળ વિશે. સાંભળજો મિત્રો. ત્યારે અયોધ્યાની મહારાણી અયોધ્યાની મહારાણી રામની અર્ધાંગના માં જાનકી એમ કહે છે કે રઘુકુળ વિશે ઋષિજી મારે કાંઈ કહેવાનું ન હોય, કે ભગવાન રામે મારો ત્યાગ કર્યો છે. હાલો, ખાલી ભગવાન શ્રી રામે મારો ત્યાગ કર્યો છે, પણ મને વેચી તો નથી ને. અમારા રઘુકુળની અંદર
ચાલો રઘુકુળમાં અમારા કુળની અંદર એક સત્યને ખાતર હરિશ્ચંદ્ર રાજા કાશીનગરના શોકની અંદર એક ઋષિના ઋણ ચૂકવવા માટે થઈ અને તારામતીને વેચી દીધા હતા. તો ભગવાન રામે મને વેચી નથી, ખાલી મારો ત્યાગ કર્યો છે. આ એનો જવાબ હતો માં જાનકીનો. હવે હું વિનંતી કરું કે જવાહર નવોદયની અંદર 1 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા હતી. એમની અંદર નેન્સી સંધુભાઈ સાવલિયા પ્રથમ ક્રમે આવી છે. તો હું નેન્સીને વિનંતી કરું સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન દિનેશ વિરાણી કરશે. આવી જા નેન્સી ઝડપથી. અને ઘનશ્યામભાઈ આ સારી ગિરધરભાઈ નું સન્માન ઘનશ્યામભાઈ કરવા માંગે છે, તેમજ સંજયભાઈ નું સન્માન કૌશિકભાઈ સાવલિયા કરવા માંગે છે, દિનેશભાઈ વિરાણી નું સન્માન ઘનશ્યામભાઈ કરવા માંગે છે, તેમજ સંદ્રેશભાઈ નું સન્માન હિતેશભાઈ કરવા માંગે છે. આ યુવા ટીમને ખાસ વધાવવાનું છે અને એને જોરદાર તાળીઓથી વધાવો, કારણ કે આ કાર્યક્રમનો આખી રૂપરેખા ભાઈ શ્રી ગિરધર દિનેશ એની ઉપર આધાર રાખી અને કાર્યક્રમ આખો ઉભો થાય છે. સોપડા લેવા જવા, સોપડાને જે દાન તો આપણે આપી દીધું, દાન આપવામાં કોઈ કસાશ નથી રાખી, તમામનો એમાં સહયોગ છે. પણ સહયોગ આપવા કરતા વિશેષ જ્યાં લેવા જવા ઠેઠ અડાજણ જાય અને ત્યાં સોપડાનું આખું લિસ્ટ બનાવ્યું, સોપડાની અંદર આખો કાર્યક્રમ બનાવ્યો, એમાં લિસ્ટ બનાવી અને સમસ્ત લિંગાળા પરિવારનું નામ લખાવા જવાનું, ક્યાં સસ્તા પડે આને માટે પણ એને ઠેઠ અડાજણ જઈ અને એનું કામ કર્યું. એના માટે એનું સ્વાગત કરવાનું છે. ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આપણે નિહાળ્યો. હવે હું વિનંતી કરું ગિરધરભાઈ રામજીભાઈ વઘાસિયાને કે જે અગત્યની સૂચના અહીંથી આપશે. ભાઈ ગિરધરભાઈ. હવે પીરસવાની સેવામાં જેનું નામ લખાણું છે એ મિત્રો રસોડે જાહે. આપણે ટૂંક સમયમાં જ આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ, તો રસોડામાં જેનું નામ લખાણું છે એવા મિત્રો રસોડે જાય. કાર્યક્રમની શરૂઆત થઈ અને આખો કાર્યક્રમ હાલ્યો, જોયો, માણ્યો, આનંદ આવ્યો. જ્યારે દાતાઓ પોતાનું સ્થાન લીધું અને ખિસ્સા ઢીલા કર્યા, એટલે રૂપિયા વાપર્યા, એ પ્રમાણે બધાની ઉપસ્થિતિ થઈ ને એટલે આનંદ થયો કે નહીં, ખર્ચો કર્યો એ વસૂલ છે. જ્યારે તારલાઓનું સન્માન થતું હતું, બાળકોનું સન્માન થતું હતું, બાળકો એની કૃતિ રજૂ કરતા હતા, કાલી ગેલી ભાષામાં જે કાંઈ એને આવડ્યું એ પ્રમાણે એને રજૂ કર્યું અને એનો જે ભાવ હતો, એની ખુશી હતી, એ જોઈ અને આપણને પણ આનંદ થયો કે નહીં, આપણે જે મહેનત કરી એ વસૂલ છે. બાળકોનું જ્યારે સન્માન થતું હતું ત્યારે બાળકોએ જે કાંઈ મહેનત કરીને પરિણામ લાવ્યા એ બદલ એનું સન્માન થયું, એને વિશેષ મહેનત કરવાનું બળ મળે એ માટે આપણે આ કાર્યક્રમ રાખ્યો. તો આવતા વર્ષે પણ આપણે આ કાર્યક્રમ કરવો છે ને, અહીંયા પૂરું કરી દેવું એવું જ નથી, આ છેલ્લો તો કાર્યક્રમ નથી, તો માગ્યા વગર માય ન પીરશે. આનો આજ ખર્ચો આવતા વર્ષે આપણે વધુ કરીએ અને કાર્યક્રમ વધારે સારો બનાવવો. ચોપડા જે બાળકોને આપણે પ્રોત્સાહિત કર્યા,
આ વર્ષના દાતા રામજીભાઈ ઢોલરિયાનો પરિવાર હતો અને આવતા વર્ષે ચોપડા અને બાળકોને પ્રોત્સાહિત કરવાનો બંનેના ઇનામના દાતા જિગ્નેશભાઈ વશરામભાઈ કોઠિયા, એમને આપણે તાળીઓથી વધાવી લઈએ. તેમજ રસોડાના દાતા આવતા વર્ષના ભોજન સમારંભના દાતા, જેમાં આપણે 2 વર્ષથી એવું કાર્યક્રમ કરતા, કારણ કે આપણી પાસે જે ફંડ હતું એ પ્રમાણે આપણી પાસે જે કઈ હોવાની સગવડતા બતાવી એ પ્રમાણે હાલતા હોય. આપણે પાણીના દાતા અલગ રાખતા અને છાશના દાતા અલગ રાખતા. અને ગઈ વખતે પ્રાગજી બાપાએ એને કીધું હતું કે ભાઈ આ બધું મેં લઈ લઈએ, પણ આપણે પાણીના અને છાશના એક વખત કન્ફર્મ થઈ ગયા પછી કોઈનું નામ કાઢવું એ વ્યાજબી નહીં. તો ભાવેશભાઈ આ વખતે કીધું કે આ વખતે કોઈનું નામ જ નહીં લેતા, પાણી અને છાશ સહિત રસોડાનો જે કઈ ખર્ચો થાય એ બધો મારો. તો ભાવેશભાઈ લાલજીભાઈ અંટાળા એ આવતા વર્ષના ભોજન સમારંભના દાતા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ આઈસ્ક્રીમના દાતા મનુકાકા સાવલિયાના દીકરાભાઈ નિકુંજભાઈ મનુભાઈ સાવલિયા, એમણે આવતા વર્ષે આઈસ્ક્રીમના દાતાની જવાબદારી લીધી છે. તો હવે બાકી રહ્યું છે આપણે સાઉન્ડના દાતા. જે કોઈને અનુકૂળતા હોય થોડોક વિચાર કરી લેજો, તરત જ વિચાર પૂરે તો વધુ સારું, ન પૂરે તો 2 દિવસમાં જણાવી દેવું. તેમજ સત્કારના દાતા, આપણે જે બધાને જે કંઈ દાન આપ્યું અને જેણે મહેનત કરી એનો બધો સત્કાર કર્યો, એને શાલ ઓઢાડીને સત્કાર કર્યો ગોવિંદ બાપાના પરિવારે. તો આવતા વર્ષના પણ ગોવિંદ બાપાનો પરિવાર સત્કાર સમારંભના દાતા રહે છે, એમને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ. અને ફાર્મના દાતા, ગયા વર્ષે પ્રાગજી બાપા આપણે મનો બાપાનો પરિવાર જ ફાર્મના દાતા હતા. આ વર્ષે આપણે ભાઈ કાંતિભાઈ સાવલિયા, એનો પંકજ ને ફાર્મના દાતા છે. આ પંકજભાઈના સહયોગથી આપણને ફાર્મ પ્રાપ્ત થયું છે. એનું ફાર્મ છે સામેનું છે, પણ જ્યાં કાર્યક્રમ ફિક્સ હતો એને આજની તારીખમાં આપણને અહીંયા શિફ્ટ કરી દીધા છે. પણ એની જવાબદારી ફાર્મની સંપૂર્ણ જવાબદારી, આનું ભાડું ભથ્થું લાઇટ બિલ જે કઈ ચૂકવવાનું થાય એ પંકજભાઈ ચૂકવશે. તો આવતા વર્ષે પણ જો કોઈને ફાર્મના દાતામાં રહેવાનું અનુકૂળતા હોય તો અહીંયા કેજો. આ એક દાનની ભાષામાં જ લેવું, આ ખર્ચાની ભાષામાં ન લેવું. આપણે મંદિરોમાં અનેક સ્થળોમાં બધે આપણે દાન દેતા હોય છે, ત્યાં પણ જેમ રૂપિયો સત્કાર્યમાં વપરાતો હોય એમ આ રૂપિયો પણ આપણો સત્કાર્યમાં જ વપરાય છે. પેલું ઘર હાચવવું નથી કેતા, એમ આપણે પેલું ગામ હાચવીએ અને આનથી વધીએ તો પછી આગળ દાન કરીએ. નહીં દેવો એવું કોઈ વાત નથી, મંદિરોમાં દાન નહીં દેવાનું, કારણ કે મંદિરોની અંદર સારા વિચારો સ્ફૂરતા હોય છે, એટલે મંદિરોમાં પણ દાન દેવું જેનો કોઈ વિરોધ નથી. પણ અહીંયા જે પણ આપણે દાન કરીએ એ પહેલી ફરજ છે આપણી. પ્રકૃતિએ આપણને જે સ્થળ ઉપર જન્મ આપ્યો એ સ્થળની જવાબદારી પહેલી હોય છે આપણી. એટલે આને પણ એક દાનની ભાષામાં લઈ અને જેને પણ સગવડતા હોય એ પ્રમાણે રાજી ખુશીથી જેટલી આપણી શક્તિ હોય એ પ્રમાણે બોલવું. તો સાવણના દાતા હર્ષદભાઈ ગોરધનભાઈ અંટાળા, લો સરસ, હર્ષદભાઈને તાળીઓથી વધાવો. નવયુવાન છે અને અમારે કામમાં પણ જ્યારે પણ જરૂર હોય રાતે 11 વાગે પણ હર્ષદને ફોન કરો એટલે હર્ષદનો ફોન રિસીવ થાય. અને એને એના ખાતા ઉપર આપણને 2-3 વખત કીધું ભાઈ મારી ત્યાં આપણે બેટિંગ કરીએ ને પ્રોગ્રામ કરીએ. નાનો છે, ઉગતો સૂરજ છે, પણ વીર છે અને જીવનો મોટો છે. હર્ષદે ભાઈ સાવણની જવાબદારી લીધી અને તાળીઓથી ફરીથી વધાવી લઈએ. આવતા વર્ષની તો આ કાર્યક્રમની રસોડાની જવાબદારી ભાવેશભાઈએ લીધી છે અને એના આગળના વર્ષમાં પણ 2 મિત્રોના સૂચન આવ્યા હતા કે અમારે રસોઈ દેવી છે. જો એની ઈચ્છા હોય, અનુકૂળતા હોય તો 2026ના રસોડાની કે કોઈ પણ જવાબદારી જે કોઈ આપણે વસ્તુ જે આયોજન કર્યું છે એમાં આઈસ્ક્રીમના છે, ફાર્મના દાતા છે, ચોપડાના ઇનામના દાતા, આગળના વર્ષમાં પણ 26ની તો આપણે આ 25નું કહીએ કે ઘણું ખરું પૂરું થઈ ગયું, હવે ખાલી એક પત્રિકાનું બાકી છે તો એ પણ આ વિરાણી પરિવાર. તો હવે 25નો કાર્યક્રમ તો આમ સમજો કે ફિક્સ જ થઈ ગયો. 26માં કોઈને લખાવવું હોય તો લખાવી શકે છે. ભારત માતા કે, ભારત માતા કે. ભારતની ભૂમિ પર જ આ શક્ય બને. ભારતની ભૂમિ એટલે રામની ભ્રમણ ભૂમિ, કૃષ્ણની રમણ ભૂમિ, બુદ્ધની વિહાર ભૂમિ, મહાવીરની તપોભૂમિ, ગુરુ નાનક અને વિશ્વામિત્રની શૌર્યની ભૂમિ છે. આ મહારાણા પ્રતાપ અને સંભાજીની ભૂમિ છે. 2026ની રસોડાની જવાબદારી જિગ્નેશભાઈ વશરામભાઈ કોઠિયા
રસોડાની જવાબદારી સંપૂર્ણ લે છે. જિગ્નેશભાઈનો 2 દિવસ પહેલા ફોન આવ્યો હતો, ગિરધરભાઈ હું દર વર્ષે રસોડાની જવાબદારી લઈ લઉં. મેં કીધું નહીં ભાઈ, એવું એકની ઉપર પ્રેશર એ નથી દેવું અને બધાનો લાભ મળવો જોઈએ ને. કારણ કે હજી આપણી પાસે 1-2 જણાનું સૂચન છે કે ભાઈ રસોડાની જવાબદારી લેવી. કારણ કે જેને અંદરથી ના સ્ફૂર્તું એકની મારે ખવડાવવું છે, મારે પીવડાવવું છે, મારે દેવું છે, ગામમાં વાપરવું છે, આવી જેની ભાવના હોય અને બધાનો વારો આવવો જોઈએ. તો 2026માં જિગ્નેશભાઈ વશરામભાઈ કોઠિયા અંકલેશ્વરથી, જો કે અંકલેશ્વરને આપણે સુરતની ડેફિનેશનમાં લીધું છે એટલે કાંઈ આમ એવું નથી કે અંકલેશ્વર એ સુરતની ડેફિનેશનમાં જ આવે છે. તો વશરામભાઈના દીકરાભાઈ જિગ્નેશભાઈને આપણે તાળીઓથી વધાવીએ. 2026માં 2026માં બીજી કોઈને લખાવવું હોય તો લખાવી શકે. અને હવે આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. નિકુંજભાઈની દીકરી રીવા એના વિચારો લઈને આવે છે, તો આપણે એને સાંભળીએ. પહેલા દીકરીને આપણે વધાવો તાળીઓથી. એ સ્ટેજ તરફ આવે છે. ગયા વર્ષે પણ એ દીકરીએ આપણને વિચારો આપ્યા હતા, આ વખતે પણ આપણે એને સાંભળીએ. ફૂલની ફોરમ સમાન વડીલશ્રીઓ, આકાશમાં ટમટમતા તારલા સમાન ભાઈઓ અને બહેનો, જેઓ આ કાર્યક્રમને શોભાવવા અહીંયા ઉપસ્થિત છે, તેવા અતિથિઓ માટે કહું તો આભારનો જો ભાર માનું તો એકલો જ ભાર મૂકું છું કે સ્વીકારો આ બાળકોને આપના ચરણોમાં નમસ્કાર કરું છું. હું છું રીવા નિકુંજભાઈ સાવલિયા. આજનો મારો વિષય છે કે આજની યુવા પેઢી કેવી હોવી જોઈએ. સૌ પ્રથમ યુવાનની ઓળખાણ આપવા માટે એવું કહેવાય કે જે ચલાવવામાં આવે અથવા તો જે ચાલે તેને વાન કહેવાય, પણ જે યોગ્ય દિશા નક્કી કરીને ચાલે તેને યુવાન કહેવાય. આજની યુવા પેઢી માટે એટલું કહી શકાય કે જે સમય જોયા વગર આકાશ પાતાળ એક કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરે તે જ ખરો યુવાન. આજના બાળકોને પૂછો કે તમારા આદર્શ કોણ છે તો તેઓ કહેશે કે ક્રિકેટરો, ફિલ્મ સ્ટારો વગેરે વગેરે, પણ તે લોકોને ખબર નથી કે આદર્શ કોને કહેવાય, કે જેઓ આપણી દુનિયામાં રહ્યા જ નથી. જેમ કે સ્વામી વિવેકાનંદ, વીર ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, જેણે પોતાનું જીવન બીજા માટે ખર્ચી નાખ્યું. તો આવા સંજોગોમાં એવું કહેવાય કે ઘરમાં ફૂલદાની નહીં હોય તો ચાલશે, પણ ખાનદાની જરૂર રાખજો. અરે હું તો ત્યાં સુધી લઉં કે તમારી કુંડલી સારી નહીં હોય તો ચાલશે, પણ તમારી મંડળી સારી રાખજો. અને અંતે યુવા પેઢીના થનગનાટની વાત કરતા શોભારામ આબુવાલા કહે છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી દેશું બાગમાં, સૌ કરીશું આખરી મોજા, અમને નાખો જિંદગીની આગમાં. અસ્તુ. ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ અંટાળા તરફથી આઈસ્ક્રીમ આપવામાં આવશે. વધાવો જોરદાર તાળીઓથી. અને હવે કોઈ પણ મિત્રોની કઈ પણ વસ્તુ લખાવવાની ઈચ્છા હોય તો વિચાર કરી અને અહીંયા અમારો સંપર્ક કરજો. અને જે કઈ નામ અને નોંધણી થશે એની અમે અહીંથી સંપૂર્ણ માહિતી આપના સુધી પહોંચાડશું. એનું નામ અહીંથી જાહેરાત કરવામાં આવશે. તો વિચાર કરી અને અમને અહીંયા તમે લખાવી દો. આપણા શાસ્ત્રો અને ધર્મની અંદર કહેવામાં આવ્યું છે કે હજી તારે આંગણીએ પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે, અને માનવીની પાસે માનવી ન આવે પણ તારા દિવસોને પૂછીને દુખિયા આવે તો બને તો થોડું કાપજે. કવિએ એ કવિતાની અંદર એમ કીધું છે કે તમારે આંગણે કોઈ આવે અને તને આપ્યું હોય તો તારે આપવાનું, નકર તારે કાંઈ આપવાનું નથી. પણ જો ઈશ્વરે આપણને ખરેખર આપ્યું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાકડી આ કાર્યની અંદર આપવું એ આપણી નૈતિક ફરજ બને છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય નાનામાં નાની સેવા પણ આમની અંદર કરી શકે છે. તો હજી આમાં 2026 ની અંદર 2 નામ આવ્યા છે, જમણવારના અને આઈસ્ક્રીમના. તો એમની અંદર સાઉન્ડના દાતા, ફાર્મના દાતા, ચોપડાના એ દાતાઓના નામ બાકી છે. તો કોઈ પણ મિત્રોને ઈચ્છા હોય તો નામ લખાવી શકે. પત્રિકા, વિડીયોગ્રાફી અને બેનરના દાતા 2025માં હર્ષદભાઈ ગોરધનભાઈ અંટાળા. વધાવો જોરદાર તાલીઓથી. એ હર્ષદે આ બીજું નામે લખાયું, મને કે લખી નાખો મારી જોડે. આપણે હવે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. તો આ કાર્યક્રમ જ્યારે આપણું મિલન કરવું એવું એક નક્કી કર્યું
ગયા વર્ષે આપણે ગઈ નવરાત્રીમાં પહેલો કાર્યક્રમ કર્યો અને 2-5 મિત્રોને બોલાવીને કીધું કે આપણે ભેગા થતા નથી તો કોઈ પણ બાને આપણે ભેગા થઈ એવો વિચાર રજૂ કર્યો અને દરેકે સહમતિ આપી કે નહીં થવું જ જોઈએ એમ. પછી 5 વડીલોને પૂછ્યું તો બધા વડીલો કીધું થવું જ જોઈએ, સરસ થાય છે તમારું કામ. અને આપણે પહેલી વહેલી બેઠક કરી અને મોટા મનના માણસોએ ખર્ચાની જવાબદારી માથે લઈ લીધી. એ ગયા વર્ષે આપણે નવરાત્રીમાં જ કાર્યક્રમ કર્યો, તે દિવસે આ વર્ષની જવાબદારી લેવાઈ ગઈ, આ વર્ષે આવતા વર્ષની જવાબદારી લેવાઈ ગઈ. દેનારા દાતાઓ એની દાતારીથી આપણે આ કાર્યક્રમને દરેક યુવાનોએ મહેનત કરી અને સફળ બનાવ્યો. દરેક કાર્યમાં જેણે જે કઈ જવાબદારી લીધી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. તેમજ હવે રસોડામાં શ્લોક બોલી તમે બધા ધ્યાનથી સાંભળો. સવારે બોલાતો શ્લોક. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્ય તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ સમુદ્રાવસને દેવી પર્વતોષણ મંડલે વિષ્ણુ પત્ને નમસ્તુભ્ય પાદર પશાક સમોસમે વસુતે વસુતમ દેવમ કંચ જાનું નમાદનમ દેવવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. વધાવો જોરદાર તાલીઓથી વધાવો મિત્રો. આવડી ઉંમરમાં ગીતાજીના શ્લોક બોલવા. બોલાતો શ્લોક. યજ્ઞ શિષ્ટાસના સંતો મુચંતે સર્વક્લેશે પૂજતે તે દુઃખમ પાપા ય ભજન્તિ આત્મકારણમ યત્તરોસી યદશ્નાસી અજૂસી દદાસી યત્તપસ્યસી કોન્તે તદ્ગુરુ સમર્પણમ અહં વેસ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમસ્તિતમ પ્રાણપાન સમયુક્તમ પચામ્યનો ચતુર્વિધમ. ઓમ સંગવસ્તુ સદો ભુનક્તુ સર્વિયં કર્મ આબહે તેજસ્મિનાવધિગમસ્તુ મા વિદ્વિવાવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વધાવો જોરદાર તાલીઓથી. બોલાતો શ્લોક. કૃષ્ણાય વાસુદેવાય હરાય પરમાત્મને ત્રણકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કરચરણ કૃદમ વા કાયજમ કર્મજમ વા સ્વરણ નયન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્સમં સ્વ જય જય કરુણમ તે શ્રી મહાદેવ શંભુ. તમે
પાછા. ભાઈઓ સંયુક્ત રીતે બાળકોના ઇનામની જવાબદારી લે છે. 2026 માં આપણે તેમને તાળીઓથી વધાવીએ. હાલો હાલો આલે રાખો ઝડપ. લાભાટાણા બધાને ટેન્શન પડી જતી હોય ટેન્શનમાં બધા ભાવ છે. હાલો પાછળ ઊભા મળો ખાવા તમે ઝડપથી જો મળાઈ ગયું હોય એટલે આ લાઈન માંથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પર અનુપમ પ્યાર છે અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે. આ માટીમાં જન્મ લીધો છે દશરથ નંદન રામે. આ માટી પર ગીતા ગાઈ અદકુલ ભૂષણ રામે. આ ધરતીની આગળ મસ્તક ઝૂકે વારંવાર છે અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે. આ માટીની જોહર ગાતા ગાઈ રાજસ્થાને. એને બનાવી પાવન રાણા સાંગાના બલિદાને. હર મીરાના ગીતોની એમાં હજી રહી ઝંકાર છે અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે. આ માટીની શાન વધારી તુલસી સુર કબીરે. અર્જુન ભીષ્મ યશોદ પ્રતાપી ભગત સિંહ જેવા વીરે. આ ધરતીના કણ કણમાં શુભ કર્મોના સંસ્કાર છે અમને અમારે ભારતની માટી પર અનુપમ પ્યાર છે. કણ કણ મંદિર યા માટીનું રજ રજમાં ભગવાન છે. આ માટીથી તિલક કરો યા મારું હિન્દુસ્તાન છે. આ માટીનો રોમ રોમ ભારતનો પહેરેદાર છે અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે. અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે. બોલ ભારત માતા કી. યા તો રૂડી અમે રળિયા મણી જ રે. આ તો રૂડી અમે રળિયા મણી આને પાછી હરિયાળીને હેલાણ. એ પણ ચારણ ચારણ આ ગાંડી ગીર નથી છોડવી. અરે રે દર બહુડાને બાજાવાળ. એ હનુમાન કેરું નામ સુણતન ઝુકી મસ્તક જાય છે. એકામો કીધા રાઘવ તણા અને ઘરો ઘર પૂજાય છે. કીધી કુગાવો જાવણી અને અંજની દાસ ગણાય છે. અમ દેશના એ વીર સાચા અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે. ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. બોલ પવન સુધ હનુમાનજી મહારાજ.
ગયા વર્ષે આપણે સને મિલન હતો પછી પૂરું થયું એટલે એવું લાગ્યું કે આપણા ગામનું એક ગીત પણ રચિત કરીએ તો થોડુંક આમ અલગ લાગે આપણને કે નહીં એક ગામનું ગીત છે ગરવિયા ગાંધી ગીરમાં હાલ જને મહેમાન ગતિ માળે હે જેના કણે કણમાં ગમે હે એવું રૂડું મારું ગામ નિંગાળ ગામ કેવું બધાયને ગમે એવું એ નથી જેવું તેવું આ ગામ જોયા જેવું હે ગામ કેવું કેવું રે કેવું નિંગાળ ગામ કેવું બધાયને ગમે એવું એ નથી જેવું તેવું મારું ગામ જોયા જેવું લીમડો નાનો કેવો કેવો રે કેવો લીમડો નાનો કેવો જણ સ્વર્ગ લોક જેવો રાજીપો થાય એવો વિહાવો જ્ઞાન લેવો નિંગાળ ગામ કેવું બધાયને ગમે એવું એ નથી જેવું તેવું મારું ગામ જોયા જેવું હે ડુંગર કેવો 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 તોનો ઈ ડુંગર કેવો કૈલાસ લોક જેવો ઉપર ભોળ દેવો મારે સ્વાદ જ્ઞાન લેવો દૂધળિયું મેયું કેવી મીઠડા દેવી એવી એ સિંગ આટાળી સેવી કે હર હટાવે એવી નિંગાળ ગામ કેવું બધાયને ગમે એવું એ નથી જેવું તેવું મારું ગામ જોયા જેવું ડાઢાળો સિંહ દરેડે ડુંગરની ધૂળ ઢળેડે તર ધીમે ધરેડે પશુ પંખીઓ ખરેડે નિંગાળ ગામ કેવું બધાયને ગમે એવું એ નથી જેવું તેવું મારું ગામ જોયા જેવું શાનો સપાખડો આપણે સા પી ને એનો સપાખડો બનાવ્યો છે બહુ મસ્ત નું જાગે પ્રભાત ચારથી લઈ હુએ રાત ચાલ લગી હાલે એક ધારી ધાર ચાઈની અખૂટ અડાડી વાટક કપ ચાલિયા તાળી એને પાલો પાલી કપડીયું હાલે બધુંય ઘૂંટડો ઘૂંટડો ઈ તો ઠારી ઠારી પીવે ભરે હબડ તો પીવે જાણે સાગરનો ઘૂંટ પકવાન સતરીને છપ્પન ભોગ એને લાગે ફીકા લાગે ચાઈ ભરો યમી કુપ તુલસી ફુદીના વાળી અદરક ઇલાયચી ને ઘણા ને તો રાતે વળી છૂટું નો ઈ સ્વાદ કોફી તો પરદેશી અમને ના સાજે ભાઈ છાજના માણા કોફી નો ખાવે ભાઈ તેલ ગૌરવાડા ગણ ભર ધારા યુદ્ધ હોવા પલ્લે ધારા બાણેરા ઢગરે યાર પારી આસમાન ભાગા પત્રકા થાડા લાગે હાથમાં પાતાળ તાતો જમકો વહાં સે ધાડા વીજળી આપણે કાર્યક્રમ કર્યો કે ભાઈ આપણે બધા એકબીજાને મળીએ આખા વર્ષ દરમિયાન મળતા હોય અમુક ન પણ મળતા હોય તો એનો પણ એક કવિએ દુહો લખેલો છે કે ભાઈ આપણે મળીએ તો કેવી રીતે મળીએ ને કેવો આપણી અંદર કેવો ભાવ જાગે એક કવિ ચારણે બહુ મસ્ત દુહો લખેલો છે મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે હગાવાળામાં હાવ કોઈ મારા ભાઈ વિનાનું નો ભળે એના ખાય વરસદ ઉબળા જાવડે કાળા કાગડા જા જા હોય જગતમાં પણ આપડા ભાઈ આપડા એક નાનો મસ્તનો સરસ મજાનો દુહો છે કે આપણે કોઈ પણ મકાન બનાવીએ તો એમ કે ભાઈ ફલાણા ભાઈ આવા છે આટલું મહેનત કરે છે અને આવી પ્રગતિ કરી તેનો વખાણ કરતા હોય પણ જે આ સૃષ્ટિનો સર્જનહાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ એનો પણ એક ચારણ સાહિત્યનો દુહો છે બે કડીમાં છે એ થોડુંક કહું આકાશના ઘડનાર ને ઘર કોણે ઘડ્યા હશે આકાશની માતા તણા કોઠા કહો કવડા હશે એ જાણવા જો આતણી દિલ જંગના ખટકી રહી બ્રહ્માંડ में भटकी रही अंते मती अटकी रही
ધરતી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે જગ ચાકણ ફેરવનાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે એ જાણવા જો વાતણી દિલ જંખના ખટકી રહી બ્રહ્માંડ में ભટકી રહી અંતે મતી અટકી રહી। જય સ્વામિનારાયણ। જાહેરાત કરવામાં આવે છે કે વિઝન લેબોરેટરી હીરાબાગ જય કોમ્પ્લેક્સ બેંક ઓફ બરોડાની નીચે ત્યાં આપણા ગામની કોઈ પણ વ્યક્તિ જશે તો 50% રાહતમાં બ્લડનો રિપોર્ટ કરી આપવામાં આવશે અને ઈ લેબોરેટરી છે દિવ્યેશ વલ્લભભાઈ પીપળિયાની। વધાવો જોરદાર તાલીઓથી ગામના કોઈ પણ વ્યક્તિ ત્યાં જશે એમને 50% રાહત દરે બ્લડનો રિપોર્ટ કરી આપવામાં આવશે। હવે જમવામાં ત્યાં લેડીસોમાં જગ્યા થઈ હોય તો અહીંથી ભાઈઓને આપણે ઊભા કરીએ। વાર છે ને? હા વાંધો નહીં, વાર બિચારા આદમી ખમે જ આવે ઠેઠ થી ઠેઠ સુધી ગમે એ કામમાં નવરાત્રીમાં નાસ્તાનું કઈક રાખીએ ને તો શેરીમાં સોસાયટીમાં બધા એવું કે પેલા એ કે બહેનોને છોકરાઓને આપી ગયો એટલે એ પ્રથમ જ હોય એટલે આવડા હું ખાલી અહીંયા ટિફિન ખાવા જ આવ્યા છે હપ્તા ભરવાનું ટિફિન ખાવા કાંઈક હોય તો કે ફર્સ્ટ લેડી છોકરાઓ એને જ માટે પેલા આદમીને ખમવાનો જ વારો આવે। એક બાપાને પગ દુખતા હતા ગોઠણેથી એટલે એ દવાખાને ગયા ને એટલે ડોક્ટરને કીધું કે ભાઈ આ દાબો પગ બહુ દુખે છે તે ડોક્ટર કે દાદા કેટલા વર્ષ છે તમારા એ કે ભાઈ 72 વર્ષ તો કે દાદા 72 વર્ષ થયા હોય તો ઉંમર થઈ ગઈ તમારે પગ દુખે દાદા કે પણ સાહેબ ઈ કે દુખે છે ને રાતના કળે બહુ એ કે પણ દાદા ઉંમર થઈ ગઈ એટલે દુખે એ કે પણ આ દાબો એક જ દુખે જમણો હારો હારે જ આવ્યો છે એને કેમ કઈ મોત નથી આવતું બે હારે જ હાલવા શીખ્યા છે એટલે ગામડાની છે ને કોટા હોય છે ને એ બહુ જબરજસ્ત હોય કોટા બાપા બસમાં જતા હતા બે સરકારી બસમાં એટલે કંડક્ટરને કીધું કે દાદા ટિકિટ તો કે ટિકિટ હોય જ ને આપણી પાસે અમે થોડા ટિકિટ લીધા વિના બે એ બસમાં એમાં થોડીક બસ આગળ હાલી એમાં ચેકિંગ આવ્યું એટલે ઓલાએ કીધું દાદા લાવો ટિકિટ તો કે હાલે ટિકિટ એ કે પણ આ તો જૂની છે એ કે તમારી બસ ક્યાં નવી છે એ કે બસ એ રોજ જૂની જ હાલે નહીં એટલે એ કોટા હોય ને તમે ક્યાંય ન પોકો ગામડાના દેશી બાપાની કોટા હોય હું તમને વાત કરું અહીંયા સુરત ઈ ભાઈ 15 વર્ષ રહ્યા અને પછી દેહમાં ખેતી કરવા ગયા ને એટલે બાપાએ કીધું છોકરાને કે હવે આજથી આ વ્યવહાર બધો હું તને સોંપી દઉં બરોબર એટલે એ બાપાએ કીધું કે તું ને આપણે હો બે તમે વ્યવહાર કરો હવે મારે વ્યવહાર નથી કરવો એટલે દીકરાએ વ્યવહાર સંભાળી લીધો હવે એમાં ઘટના એવી ઘટે કે દૂધાણું નહોતું એટલે એ દીકરાએ બાપાને કીધું બાપા ભેંસ લેવી પડશે તો બાપા કે લાખ રૂપિયા લઈને જાતું ભેંસ લઈ આવી એટલે ભેંસ કોઈ કેવો જાફરાવાદી 1,20,000 હાઈ ક્લાસ કાંઈ ઘટે નહીં એવી એટલે ભેંસ લઈ આવ્યા હાજે દોવા બેઠા હતી ભેંસ દોવા ન દીધું એટલે એને કે અજાણે હોય ન દોવા દીધું હવારે દોવા ગયા હવારે ન દોવા દીધું ભેંસ પછી બે જણા વાતો કરે બાપા તો આમ સાંભળાય એકલા ઈ બાપાએ પૂછ્યું ને ક્યાંથી લાવ્યો કેમ થયું હું થયું કાંઈ બાપા કે આપણે મગજમારી કરવી જ નથી કાંઈ પછી જ્યાં લીધી હતી ત્યાં ફોન કર્યો કે ભાઈ ભેંસ દોવા નથી દેતી આનું કારણ શું તમે ખાણ દીધું તું કે ખાણ દીધું તું કે ખાણ નહોતું દેવાનું કે તો કે એને ગોળ આપો એટલે કે દોવા દે ત્યાં બે માણે નક્કી કર્યું 20 કિલો ગોળ લઈ આવ્યા 40 રૂપિયાનો 50 રૂપિયાના ભાવનો અને ગોળ રોજ આપે 2-3 કિલો અને દોઈ લે એમ કરતા કરતા એ તો આયલું એટલે મહિને દૂધનો હિસાબ કર્યો તો 6,000 નું દૂધ થયું 8,000 નો ગોળ ખવડાવી દીધો પછી બે જણાએ વિચાર કર્યો કે આ ભેંસ વેચી નાખવી છે આપણે હોંગા મોંઘી એટલે બાપા કે એલા હજી હમણાં ભેંસ લાવ્યો ને વેચી થોડી નખાય એ કે 60,000 આવે તો વેચ નાખવી એ કે બા એટલી બધી નુકસાની કરાય તો કે નહીં નુકસાની હોય કે 2,000 નો ગોળ વધુ હોય ગયો મહિને એ બાપા કે એક કામ કરી કે હું તને આની આ ભેંસમાં નફો કરાવી દઉં તો
તો છોકરો ને વહુ કે દાદા એની જેવું એક કઈ નહીં, જો તમે આમાં નફો કરાવી દેતા હો તો ઈ કે હવે એક કામ કર, ઈ કે હું ઈ કે તું જા કુંડલા અને ઈ કે લૂજ ગોળ લઈ આવી કે ડબ્બાનો ઓલો ઢીલો આવે લૂજ, એ 5 કિલો લઈ આવી, 5 કિલો ગોળ લઈ આવ્યા અને પછી કીધું ઓલું ખાણ દેવાનું તગારું છે ને, ઈ કે હા, ઈ કે લાઈ મારી પાસે. ઈ બાપાએ કોરે બેઠા બેઠા પાણી વાળો હાથ કરીને ગળને લીપી દીધો આખા તગારામાં, લીપીને કે તડકે મૂકી દે, હુકાઈ જાય, હુકાઈ ગયું તગારું. દો અટાણે બાપા કે મેઘ ગમાણીમાં તગારું ગમાણીમાં મૂક્યું, ભેં બેસર જીભના લબરકા લીધા હતા, દોઈ લીધી ભેં. એ તગારું 100 મહિના આયલું 5 કિલો ગળમાં. આ બુદ્ધિ ગામડા નગર ઓલા 60,000 ની ખોટ કરીને ભેં વેચી નાખવાના. એટલે આ ગૌઠાની બુદ્ધિ જોરદાર હોય, એ ક્યાંય ફસાય જ નહીં. એની માને પેટ હરે કરીને રાજા નવગણ કહો રાજા નવગણ કહો શ્રવણ જલમ થયો 4-5 પીપાને એક જ પાને રાજા એક જ પાન શ્રવણ હવે માનો થાન જેમ કુંજળે નગલા ભરે રાજા નગલા ભરે શ્રવણ ને મહિના ગણે 7 વર્ષ શ્રવણ થયો રાજા શ્રવણ થયો લઈ પાટીને ભણવા ગયો પાણી ગાણે જાણતો થયો બા જાણતો થયો ભરણો સકળ કુળની નાર. બોલો રામચંદ્ર ભગવાનની જય. ક્યાં તમે ઊભા કરો. સ્વયંસેવક મિત્રોને પણ વિનંતી કે પોતાની વ્યવસ્થામાં કાળજી આપે. એક સાઈડ આ જ્યારે આપણે યુવાનો ઊભા થાય ત્યાં ખુરશી છે બધી અહીંયા આપણે ગોઠવી દેવાની છે. રાવણે ખુરશી આવે છે, પાવડા ખડી જાવ જોઈએ મારા બાપલિયા. હા શ્યામભાઈ, બિપિનભાઈ, વાહ, જિગ્નેશભાઈ અંકલેશ્વરથી પધાર્યા છે. સરસ મજાનો માહોલ આજ નિંગાળાની યાદો તાજી